આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યુત સ્થિતિમાન વિશે. તો વિદ્યુત સ્થિતિમાન તમારા માટે એક નવો પાર્ટ છે, બરાબર. તમે લગભગ 10મા ધોરણની અંદર ખાલી એનું નામ પણ સાંભળેલું જ હશે, વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય. નાની ડેફિનેશન પણ તમે જોઈ હશે, બરાબર. આપણે આની ડિટેલમાં ડિસ્કશન છે. 2 પાર્ટની અંદર આ ચેપ્ટર છે. વિદ્યુત સ્થિતિમાન અલગ છે અને પછી કેપેસિટર. તો પહેલો પાર્ટ અલગ છે કેપેસિટર. કેપેસિટરની અંદર વિદ્યુત સ્થિતિમાનનો ઉપયોગ આવશે, બરાબર. કેપેસિટર આખી વસ્તુ અલગ છે, એનો પણ ક્વેશ્ચન મેક્સિમમ પૂછાય છે. પોટેન્શિયલ કહેવાય વિદ્યુત સ્થિતિમાનને ઇંગ્લિશમાં. જો એના ક્વેશ્ચન પૂછાય તો પણ સહેલા હોય છે, કેપેસિટરના પણ સહેલા છે, બરાબર. તો આજનો ટોપિક એકદમ સહેલો છે. તો વિદ્યુત સ્થિતિમાન કહેવાય કોને? સૌથી પહેલા તો એની શરૂઆત કરીએ આપણે. તો જ્યારે આપણે માની લો કે આપણે એમ કહીએ કે કોઈ એવી કન્ડિશન છે કે અહીંયા આગળ પહેલા કન્સેપ્ટ સમજો, પછી આપણે એની ડેફિનેશન ઉપર જઈએ. ડેફિનેશન તો તમને તરત ખબર પણ પડી જશે. અહીંયા આગળ કોઈ બિંદુ ઓ છે મારી પાસે. ઓ બિંદુ પર એક વિદ્યુત ભાર હું પ્લસ ક્યુ અહીં આગળ મૂકી દઉં છું. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર મેં અહીંયા મૂક્યો. હવે આ પ્લસ ક્યુ વિદ્યુત ભારથી તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર જે છે બહારની દિશામાં ફેલાયેલું હશે. પોઝિટિવ ચાર્જ હોય તો વિદ્યુત ક્ષેત્ર જે છે એનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને ખબર છે આપણે બહારની દિશામાં ડ્રો કરતા હતા, બરોબર ને. તો એ પ્રકાર અહીંયા બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર એનું ફેલાયેલું હશે. પછી એક બીજો વિદ્યુત ભાર લઉં છું જેને આપણે ટેસ્ટ ચાર્જ કહીએ છીએ. તો ક્યુ ટેસ્ટ વિદ્યુત ભારને હું અહીંયા મૂકું છું. હવે આ ક્યુ ટેસ્ટ વિદ્યુત ભારને ફોર એક્ઝામ્પલ માની લો કે મેં એ બિંદુ પર મૂકેલો છે અહીંયા આગળ. તો એ બિંદુથી મારે બી બિંદુ પર જવું છે. આની જોડતી રેખા છે ફોર એક્ઝામ્પલ. તો મારે એ બિંદુથી બી બિંદુ, આ બી બિંદુ સુધી જવું છે. તો મારે શું કરવું પડે? એ થી બી જવા માટે કંઈક ને કંઈક કાર્ય કરવું પડે. આ જે કાર્ય આપણે કર્યું એ કાર્ય એકમ, તમે શું કહી શકશો એને? કે એકમ વિદ્યુત ભાર દીઠ થયેલું કાર્ય, એને જ કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન, બરાબર. હવે કઈ રીતે નક્કી કરવાનું? તો જુઓ, તમે ક્યાંથી ક્યાં ગયા? એ થી બી તરફ ગયા, બરાબર. તો હવે તમે એ થી બી તરફ કોની નજીક જાઓ છો? તો પ્લસ ક્યુ વિદ્યુત ભારને. એના માટે કેમ તમારે કાર્ય કરવું પડ્યું? એનું કારણ શું છે? તો આ પ્લસ વિદ્યુત ભાર છે, આ પણ ક્યુ ટેસ્ટ પોઝિટિવ વિદ્યુત ભાર છે. તો એનું વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે બહાર ફેલાયેલું હશે. તો પ્લસ પ્લસ વિદ્યુત ભાર વચ્ચે કેવું હશે બળ? આકર્ષી કે અપાકર્ષી? આ પ્લસ અપાકર્ષી. અપાકર્ષી. બંને વચ્ચે બળ કેવું લાગે છે? અપાકર્ષી. અને તમારે જવું છે ક્યાં? એની દિશામાં જવું છે. તો તમારે બાહ્ય બળ કંઈક ને કંઈક લગાવવું પડશે. તો આજે બાહ્ય બળ લગાવશો ને, એટલે બાહ્ય બળ લગાવો એટલે બળ લગાવ્યું, સાથે સાથે શું થયું? સ્થાનાંતર પણ થયું. એટલે બળ ગુણ્યા સ્થાનાંતર શું થઈ ગયું? તમારું કાર્ય, બરોબર. તો તમે કાર્ય પણ કરી રહ્યા છો. વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો આજે એકમ, ફરી વખત ડેફિનેશન બોલું છું, એકમ વિદ્યુત ભાર દીઠ કરેલું તમે જે કાર્ય છે એને જ વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. તો હવે જો આના માટે મારે લખવું હોય તો પોટેન્શિયલને V થી ડિનોટ કરવામાં આવે છે. V બરાબર લખાશે આ ફોર્મ્યુલામાં VB માઇનસ VA, બરાબર. ફાઇનલ માઇનસ ઇનિશિયલ. જો લખવાનું મેથડ સમજો. ફાઇનલ પોટેન્શિયલ માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ. આપણે ક્યાંથી ક્યાં ગયા? તો આપણે એ થી બી તરફ ગયા. એટલે કાર્ય કોના માટે? તો એ થી બી તરફ જવા માટે કરવું પડતું કાર્ય, એને ભાગ્યા ક્યુ નોટ લખવામાં આવશે. તો ક્યુ ટેસ્ટ, ટેસ્ટ ચાર્જ લખ્યો તો ક્યુ નોટ લખ્યો તો ક્યુ નોટ. તો જે વિદ્યુત ભારને લઈ જવામાં આવે, બરોબર. અહીંયા કન્ફ્યુઝન દર વખતે સ્ટુડન્ટને એ જ થાય છે, સાંભળજો ત્યારથી. જે વિદ્યુત ભારને લઈ જવામાં આવે એ વિદ્યુત ભાર ને ભાગવામાં આવે છે, બરોબર. જેના દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે નહીં. વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા ઉત્પન્ન થાય છે? પ્લસ ક્યુ ના કારણે. એની વિરુદ્ધમાં તમે કાર્ય કરી રહ્યા છો, બરોબર. તો એનાથી ભાગવાનું નહીં. જે વિદ્યુત ભાર લાવવામાં આવે, યાદ કઈ રીતે રાખવાનું? જે વિદ્યુત ભાર લાવવામાં આવે એનાથી ભાગાકાર કરવાનો છે, બરોબર. તો VB માઇનસ VA બરાબર WAB ભાગ્યા ક્યુ ટેસ્ટ, બરોબર. તો આ થઈ ગયો તમારો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા. અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ જો જોવા જઈએ તો બોલો, વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થઈ જશે? કોઈ કહેશે આમાંથી? અને આપણે MLT પણ બનાવો છો. આ બંને પ્રશ્ન પૂછાઈ ગયા છે નીટની અંદર. તો MLT પૂછાયો છે વિદ્યુત સ્થિતિમાનનો, 4 માર્ક. શું લાગે છે અહીંયાથી? ઉપર શું છે? કાર્ય છે. તો કાર્ય માટે હું શું લખી દઉં? જૂલ લખી દઉં. નીચે શું છે? ક્યુ ટેસ્ટ એટલે વિદ્યુત ભાર છે, તો જૂલ પ્રતિ કુલમ. લો, પતી ગયો એકમ. આ જ રીતે બીજું એક નામ છે, સાયન્ટિસ્ટ છે વોલ્ટ, તમને ખબર હશે, બરોબર. અને વોલ્ટના નામથી કેપિટલ V આપણે એને ડિનોટ કરીએ. તમારા ઘરમાં જે વોલ્ટેજ આવે છે ને, આ એ જ છે. તમારા ઘરમાં જે વોલ્ટેજ કઈ રીતે આવે? તો વિદ્યુત ભારને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો, એને તમારું પ્રતિ વિદ્યુત ભાર, તમારું જે કાર્ય થાય છે એ વોલ્ટેજના સ્વરૂપમાં જ હોય છે, બરોબર. આપણે કહીએ ને ઘરમાં વોલ્ટેજ આવે. પછી એક વસ્તુ ખાસ અહીંયા આગળ નોટ કરી લેજો કે વોલ્ટેજ જે છે એ પોટેન્શિયલની વાત કરીએ ત્યારે પોટેન્શિયલ કોઈ દિવસ એકલો ના હોય. પોટેન્શિયલ હંમેશા ડિફરન્સની અંદર હોય, બરોબર. તમને કદાચ ખબર હશે, તમારા ઘરમાં જે પણ વાયરિંગ લગાવેલું હોય તો વાયરમાં એક છેડો નહીં હોય. એક વાયર હોય ને
તો આના એક વાયર લગાવો તો કશું થાય નહીં. તો હંમેશા વોલ્ટેજ તમારે 2 ની અંદર લગાવવાનો. એટલે તમને જો કદાચ એમ કહેવામાં આવે કે તમારા ઘરે 220 વોલ્ટ છે, તો 220 વોલ્ટ કેમ નો આવે ખબર છે? 220 અહીંયા હોય અને અહીંયા 0 હોય, એનો ડિફરન્સ લેવામાં આવે. 220 વોલ્ટ માઇનસ 0 વોલ્ટ, એટલે તમારું જે ડિફરન્સ આવશે એ થઈ જશે 220 વોલ્ટ. આ ડિફરન્સ હોય હંમેશા, એ ખાસ યાદ રાખજો. હંમેશા ડિફરન્સ હોય, પોટેન્શિયલ એકલો કોઈ દિવસ ના હોય. જો તમને ખાલી એક બિંદુ માટે પોટેન્શિયલ કે, તો એ જે બિંદુ તમને એમ કહી દઉં કે પોટેન્શિયલ એટ એ બરાબર 5 વોલ્ટ, તો આ 5 વોલ્ટ કોને? ખાલી એ બિંદુ પર 5 વોલ્ટ? આવું નહીં. આ કોઈની સાપેક્ષમાં 5 વોલ્ટ છે, તો કોની સાપેક્ષમાં હોય? તો કંઈ ના હોય તો હંમેશા કોની સાપેક્ષમાં હોય? અનંતની સાપેક્ષમાં હોય. યાદ રાખવું આ. તો ખરેખર આવું થાય. VA માઇનસ પોટેન્શિયલ એટ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ 5 વોલ્ટ. આ સાચું ડેફિનેશન છે. આપણે લખીએ ભલે આ પણ સાચું જ છે, પણ ખરેખર લખવાની જે મેથડ છે VA માઇનસ પોટેન્શિયલ એટ ઇન્ફાઇનાઇટ, અને જે સાયન્ટિસ્ટ બધા આ જે ડેરિવેશન આ બધું શીખવાડ્યું છે આપણને, એણે ઇન્ફાઇનાઇટ પર પોટેન્શિયલને શૂન્ય માનેલો છે. આ પણ સ્ટાર માર્ક કરીને યાદ કરી લાગજો. બરોબર? જ્યારે પણ તમને એમ કે અનંત ઉપર પોટેન્શિયલ શું થાય, તો અનંત ઉપર પોટેન્શિયલ તમારું શું થઈ જશે? શૂન્ય થઈ જશે. જે રીતે તમારું વિદ્યુત ક્ષેત્ર પણ શું થાય? અનંત ઉપર શૂન્ય, એ રીતે પોટેન્શિયલ પણ તમારો શૂન્ય થશે. બરોબર? એક તમારે ખાસ યાદ રાખવાનું છે. આનો થઈ ગયો એકમ. હવે MLT ફોર્મ્યુલા બનાવવા જઈ રહ્યા છીએ, તો MLT ફોર્મ્યુલા બનાવીએ આનો. એ પણ તમને મેં તમને કીધું MLT ફોર્મ્યુલા તમને 4 માર્ક મૂકું છું. હવે છે શું MLT ફોર્મ્યુલા? કશું જ નહીં. બરાબર? બધાને આવડવું જોઈએ. તો ચલો MLT ફોર્મ્યુલા બનાવી દઈએ. બરોબર? 4 માર્ક વાળાના પાકા થઈ જાય. આવો પ્રશ્ન પૂછાઈ જાય તો કેપેસિટન્સ છે, પછી રેઝિસ્ટન્સ છે, પોટેન્શિયલ છે, આ બધાના MLT પૂછાયેલા છે. બરાબર? તો બહુ સહેલું છે. જૂલ પ્રતિ કુલમ. જૂલ એટલે થઈ જાય કાર્ય. કાર્યનું આપણને ખબર છે M1L2T-2 ભાગ્યા Q ટેસ્ટ વિદ્યુત ભાર. તો ત્યાં આગળ લખી દેવાશે કુલમ. તો આનું લખી દેવાશે અહીંયા આગળ M1L2T-2, અને અહીંયા થઈ જશે C-1. ઓર બરાબર, ઓપ્શનમાં શું લખશું કે કુલમને આપણે Q બરાબર IT, તમને એના ફોર્મમાં, કદાચ ઓપ્શનમાં એવું પણ હોય કે કુલમના ફોર્મમાં ના હોય, અને કુલમના ફોર્મમાં ના હોય ને તમને આપેલું હોય કોના? એમ્પિયરના ફોર્મમાં. તો C બરાબર આપણે શું લખી દઈએ છીએ? A1T1. આપણને ખબર છે Q બરાબર ફોર્મ્યુલા શું છે આપણો? IT, એના ઉપરથી. બરાબર? તો અહીંયા આગળ જો આના ઉપર સોલ્વ કરી લઈએ. M1L2T-2 ડિવાઈડ બાય અહીંયા આગળ થઈ જશે A1T1. ચલો તો હવે આને સોલ્વ કરતા M1L2 T ની પાવર, અહીંયા 1 છે ઉપર જશે એટલે -3 થઈ જશે, અને E ની પાવર -1. તો આ બંને આન્સર સાચા છે. ઓપ્શનમાં જોઈ લેવાનું કે કુલમના ફોર્મમાં છે કે એમ્પિયરના ફોર્મમાં છે. બરાબર? તો આ સિમ્પલ ડેફિનેશન થઈ ગઈ. ડેફિનેશન એક વખત જોઈ લેજો. કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. વિદ્યુતભાર કયો? તો જે વિદ્યુતભારને લાવવામાં આવે છે તે વિદ્યુતભાર. બરાબર? આ ખાસ તમારે યાદ કરી લેવું. ચલો એના પછી નેક્સ્ટ. હવે એક નાની થિયરી છે. બરાબર? નાનું ડેરિવેશન છે. આપણે ફટાફટ જોઈ લઈશું, પછી આપણે ન્યુમેરિકલ પર જતા રહીશું ફટાફટ. બરાબર? નાની થિયરી પહેલા ફટાફટ પૂરી કરવા જઈએ. સમજવાનું છે થિયરીને. એવું કહેવાનું છે અહીંયા આગળ થિયરીમાં કે બિંદુવત વિદ્યુત ભારના કારણે સ્થિતિમાન કેટલું હશે? જોડો ધ્યાનથી. બિંદુવત વિદ્યુત ભારના કારણે, આ ફોર્મ્યુલા બધાને પછી યાદ પણ કરી લેવાનો છે જે ડેરિવેશનમાં આવે. બિંદુવત વિદ્યુત ભારના કારણે આપણે જોઈશું સ્થિતિમાન. આના માટે આપણે જોઈ રહ્યા છીએ. ચલો તો શરૂઆત કરીએ. બિંદુવત વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન. જો ફરી વખત આપણે પેલો જે સ્પેશિયલ કેસ હમણાં કર્યું ને, એનું જ આપણે લેવા જઈ રહ્યા છીએ કે અહીંયા આગળ કોઈ પોઈન્ટ લઈ લઉં છું O, એના ઉપર હું રાખી દઉં છું કેપિટલ Q વિદ્યુત ભાર પોઝિટિવ. બરાબર? અને એક વિદ્યુત ભાર જે છે એને હું અનંત પર છે અત્યારે મારી પાસે, એક અનંત ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર મારી પાસે એક સ્મોલ Q વિદ્યુત ભાર છે. આ સ્મોલ Q વિદ્યુત ભારને મારે ધક્કો મારતા અહીંયાથી આમથી ધક્કો મારતા મારે શું કરવું છે કે અહીંયા આગળ બિંદુ પર, અહીંયા કોઈ બિંદુ આપણે ફોર રેન્ડમલી એક્ઝામ્પલ હું લઈ લઉં કે P પોઈન્ટ છે. તો આ P પોઈન્ટ સુધી મારે લાવવો છે એને. તો ધક્કો મારતા હું P બિંદુ સુધી લાવવાનો ટ્રાય કરું. તો આ P બિંદુનું અંતર જે છે એ O થી કેટલું દૂર છે? તો O થી એ R અંતર પર છે. બરાબર? આ ખાસ યાદ રાખવું અહીંયા, કે પછી ફોર્મ્યુલાની અંદર R આવવાનો છે એટલા માટે. ફરી વખત કહું છું, આને સમજી લો પહેલા. બાકી ડેરિવેશન સહેલું જ છે. બરાબર? મેથેમેટિકલ સ્ટેપ છે, તમને આવડી પણ જશે તરત જ. ઇન્ટિગ્રેશનમાં એક ખાલી જે સ્ટેપ છે જોવાનું છે, બાકી બધું આવડી જશે. પ્લસ Q વિદ્યુત ભાર જે છે એ અહીંયા ફિક્સ કરેલો છે. પ્લસ Q વિદ્યુત ભાર થી P બિંદુ R અંતરે રહેલું છે. એ બિંદુ પર મારે અનંત ઉપર એક વિદ્યુત ભાર રહેલો છે Q, અને ધક્કો મારતા કાર્ય કરતા P બિંદુ પર લાવવો છે. બરાબર? હવે મારો પ્રશ્ન એવો છે કે પ્લસ Q વિદ્યુત ભારના કારણે અહીંયા P બિંદુ પર મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આ પ્રશ્ન છે. બરાબર? તો એના માટે આપણે શું કર્યું છે? પ્લસ Q વિદ્યુત, નાનો જે Q વિદ્યુત ભાર છે એને આપણે અનંતથી અહીંયા P બિંદુ પર લાવી રહ્યા છીએ. હવે સમજો, એમાં થોડુંક ટ્રિકી. ફોર એક્ઝામ્પલ હું એવું કરું છું કે મારી પાસે અહીંયા કોઈ રેન્ડમલી કોઈ પણ વચ્ચે મેં
એ બિંદુ લઈ લીધું. હવે એ બિંદુથી આ વિદ્યુત ભાર મારી લો કે ફોર એક્ઝામ્પલ રેન્ડમલી ઇન્ટરમીડિયેટ પોઈન્ટ તો હશે, કોઈ વચ્ચેનો ધક્કો મારતા મારતા એ બિંદુ પર આવ્યો અને એ થી બી આ રીતે નાનું સ્થાનાંતર કરાવવા જઈ રહ્યો છું. બરાબર, નાનું સ્થાનાંતર કેટલું? ડીઆર જેટલું. બરાબર, એ થી બી જેટલું નાનું સ્થાનાંતર હું જ્યારે ડીઆર કરાવું છું આ કન્ડિશનમાં, બરાબર, તો અહીંયા જો માની લો કે અહીંયા એક્સ લીધો તો ડીએક્સ લખી દો, અહીંયા આર લીધું આપણે ડીઆર લઈ લઈએ, તો ડીઆર જેટલું અહીંયા આગળ એનું સ્થાનાંતર કરવા જઈ રહ્યો છું. બરાબર, આ એ બિંદુ જે છે એ કેટલા અંતરે છે? તો અહીંયાથી આર અંતરે છે, આ સોરી એક્સ અંતરે છે અહીંયાથી. બરાબર, અહીંયાથી કેટલા અંતરે છે? એક્સ અંતરે છે. તો ડીઆર ના બદલે ડીએક્સ લઈ લો, ત્યાં આગળ નહીં તો પાછું કન્ફ્યુઝન થઈ જશે. ડીઆર ના બદલે ડીએક્સ લઈ લો, નાનું સ્થાનાંતર ડીએક્સ. બરાબર, એક્સ પર જઈને ડીએક્સ આપણે બ્રેક કરીએ ને એ પ્રકારે. તો નાનું ડીએક્સ જેટલું સ્થાનાંતર ક્યાંથી લેવાનું છે? તો એક્સ થી લઈને નાનું ડીએક્સ જેટલું સ્થાનાંતર કર્યું. તો જેવું નાનું ડીએક્સ જેટલું સ્થાનાંતર કરશો તો તમને ખ્યાલ છે કેટલું કાર્ય કરવું પડે. નાનું ડીડબ્લ્યુ, પછી આપણે એને સંકલન કરીએ તો ફાઇનલ તમને ક્યુ વર્ક ડન મળશે એનું. તો આજે નાનું ડીએક્સ સ્થાનાંતર કરવું તો એના માટે મને ડીડબ્લ્યુ નાનું કાર્ય કરવું પડે. અને કાર્યનું સૂત્ર બધા જાણીએ છીએ, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ તો એફ છે, સ્થાનાંતર કેટલું છે? તો નાનું ડીએક્સ છે. બરાબર, તો નાનું ડીએક્સ લખી દઈશ ત્યાં આગળ. ચલો, હવે અહીંયા ડોટ પ્રોડક્ટ છે, તમને બધાને ખબર છે. બરાબર, કાર્યનું સૂત્ર શું છે? એફ ડોટ એસ, પછી પાછળ કોસ થીટા આવે. બરાબર, એ થીટા કોની વચ્ચેનો ખૂણો છે? તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. બરાબર, બધા જ જાણીએ છીએ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. તો જે વિદ્યુતીય બળ અહીંયા જે લાગી રહ્યું છે, તો વિદ્યુતીય બળ બોલો કઈ બાજુ લાગશે? ડાબી બાજુ કે જમણી બાજુ? અને આ બાજુ લઈ જઈએ છે ને ક્યુ બાજુ, તો વિદ્યુતીય બળ કઈ બાજુ લાગશે? એને અપાકર્ષી કે આકર્ષી પ્રકારનું? અપાકર્ષી. 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 તો આ દિશામાં એફ ઇલેક્ટ્રિક આવું લખી શકાય. ઇલેક્ટ્રોસ્ટેટિક અથવા તો ઇલેક્ટ્રિક બળ જે છે, વિદ્યુતીય બળ છે, આ દિશામાં લાગે છે. સ્થાનાંતર કઈ બાજુ કરો છો તમે? તો સ્થાનાંતર તો ડાબી બાજુ કરો છો. તો આ દિશામાં તમે સ્થાનાંતર કરી રહ્યા છો. તો શું ખૂણો 180 થાય છે? યસ. તો હવે આપણે એફ અહીંયા લખાશે ડીએક્સ અને અહીંયા લખાશે cos 180. બરાબર, કે ખૂણો કેટલો થઈ ગયો અહીંયા આગળ? 180. તો cos 180 ડિગ્રી અહીંયા લખી દઈશું આપણે. ચલો, હવે બળનું મૂલ્ય એક્સ અંતર પર આપણે એ તો કરી જ નાખીએ કે Q1 Q2 ભાગ્યા આર સ્ક્વેર. આર ના બદલે અહીંયા કોણ છે? એક્સ સ્ક્વેર. અહીંયા પાછળ કોણ આવી જશે? ડીએક્સ. તો આ તો નાનું કાર્ય થયું. મારે ફાઇનલ કાર્ય શોધવું હોય તો મારે તો શું કરવું પડે? સંકલન. અને સંકલન કરું તો મને ફાઇનલ વર્ક ડન મળી જાય. મને ફાઇનલ વર્ક ડન શોધવાનું આપણને તો હવે ફાવી ગયું છે. તો ચલો, જે પણ અચળ હોય બધા આપણે શું કરીશું? બહાર લઈ લઈશું. તો અચળને બહાર લઈ લો. ચલો, બધા કોન્સ્ટન્ટ ને. તો કોણ કોણ કોન્સ્ટન્ટ છે? કે ક્યુ ક્યુ, એ તો બધા કોન્સ્ટન્ટ છે. એક્સ જ વેરિયેબલ છે. જો ડીએક્સ 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 સ્થાન બદલાય છે. તો ચલો, તો અંદર રહેશે તો સંકલન 1/x² dx આ પ્રકારે થઈ જશે. જો અહીંયા આગળ. બરાબર, અને પેલું માઇનસ અહીંયા રહી ગયું લખવાનું, અહીંયા માઇનસ આગળ એડ કરી લેજો. cos 180 એટલે cos પાઈ તમારું શું થઈ જશે? -1. હવે જો લિમિટ ક્યાંથી ક્યાં સુધી મૂકશો? પહેલા તો એક્સ ની લિમિટ છે ક્યાં હતું? અનંત પર. સૌથી પહેલા ક્યાં સુધી લાયા? ઇન્ફિનિટી થી આર. આર અંતર. પી બિંદુ લખો અથવા તો આર પર લાવવાનું, એટલે આપણે એક્ઝેક્ટ વેલ્યુ લખી દઈએ આર. તો અનંત થી લઈને આર સુધી. બસ, હવે તો આપણને ખ્યાલ જ છે માઇનસ કે ક્યુ ક્યુ. બોલો, -1/x² નું ઇન્ટિગ્રેશન શું થશે? બોલો. -1/x. -1/x. વેરી ગુડ. -1/x ઓર લખીશું લિમિટ આપણે ઇન્ફિનિટી ટુ આર. તો માઇનસ માઇનસ તો અહીંયા પ્લસ થઈ જશે. તો કે ક્યુ ક્યુ, પછી એનો છોડી દો, પછી અહીંયા આર લખી દો. પહેલા આર થી રિપ્લેસ કરો, પછી ઇન્ફિનિટી થી રિપ્લેસ કરો. તો 1/∞ 0 એટલે આવડી ગયું. તો આન્સર આવ્યો તમારો કે ક્યુ ક્યુ ડિવાઈડ બાય આર. આ થઈ ગયું તમારું કાર્ય. બરોબર, અને જેવું કાર્ય થઈ ગયું, હવે તમને ખબર છે કે તમારે મૂળ સ્થિતિમાન શોધવાનું છે અહીંયા આગળ કન્ડિશનમાં. તો સ્થિતિમાન શોધવા માટે હમણાં જ પોટેન્શિયલનો આપણે ફોર્મ્યુલા લખ્યો તો યાદ કરો. શું હતો? V બરાબર W ભાગ્યા Q. એમાં Q કયો મેં તમને કીધું તો જે લાવવામાં આવે. બરોબર, એટલે સ્ટાર માર્ક કર્યો તો Q જે લાવવામાં આવે. તો પોટેન્શિયલ V બરાબર કાર્ય તો મને ખબર છે કે ક્યુ ક્યુ ભાગ્યા આર, એને ભાગ્યા સ્મોલ ક્યુ, કેમ કે એ લાવવામાં આવે છે. ક્યુ થી ક્યુ કેન્સલ થઈ ગયો, તો V બરાબર ફોર્મ્યુલા આવી ગયો કે ક્યુ ભાગ્યા આર. તો જોઈ લો ફોર્મ્યુલા. આ તમને યાદ રાખવાનો છે. બરોબર, કોના માટે છે? તો બિંદુવત વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન. બરોબર, જો તમને એક ફોર્મ્યુલા છે ને, એક બે તમને પણ યાદ પણ કરાવવામાં કન્ફ્યુઝન ક્યાં થાય છે કે તમે સૌથી પહેલા એક બળનો ફોર્મ્યુલા મળ્યા પહેલા ચેપ્ટરમાં, F બરાબર કે Q1 Q2 ડિવાઈડ બાય આર સ્ક્વેર. બરાબર, પછી બીજો ફોર્મ્યુલા આવતો હતો વિદ્યુત ક્ષેત્રનો, બિંદુવત વિદ્યુત ભારના કારણે.
KQ ડિવાઈડ બાય R સ્ક્વેર. હવે આ નવો આવ્યો પોટેન્શિયલ KQ બાય R, જો બધું સરખા સરખા થાય છે. પછી હજુ એક પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જા પણ આવશે KQ1 Q2 ડિવાઈડ બાય R. જો આ ચારે ચાર ફોર્મ્યુલા છે ને તમને કન્ફ્યુઝન થશે, તમે એકવાર લખીને તૈયાર કરી લેજો આને, બરોબર. જેમ જેમ તમે રિપીટ કરતા જશો, પ્રેક્ટિસ કરતા જશો, એમ તો વાંધો આવશે નહીં, બરાબર. તો જો પહેલાથી ચારે ચાર ફોર્મ્યુલા જોઈ લો. સ્થિતિ ઉર્જાનું જો આપણે કેલ્ક્યુલેશન બાકી છે એ જો આપણે આગળ આવશે ભણવા આ ચેપ્ટર ની અંદર છે સ્થિતિ ઉર્જા વિદ્યુત ભારની, એટલે એ તમને એ વખતે પણ ખ્યાલ આવી જશે. ચલો નેક્સ્ટ જોઈએ હવે. ચલો એકાદું નાનું ઉદાહરણ લઈ લઈએ, એટલે તમને લાગે કે ચલો કે આપણે ફોર્મ્યુલા જોયો છે તો એનું આપણે એક ઉદાહરણ પર એક નાનું બતાવી દઈએ. જો તમારું NCERT નું જ એક્ઝામ્પલ છે, બરોબર. પહેલું ઉદાહરણ નાનું, બરોબર. આવા પ્રશ્ન નીટમાં પૂછાયેલા પણ છે, એટલે આવું ધ્યાન રાખજો. આવા નાના નાના પ્રશ્ન નીટમાં આવી જશે કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો ચલો સૌથી પહેલા તમને એવું કીધું છે કે P બિંદુ છે, એમાં P બિંદુ પર એક તમારો એવું કીધું છે કેલ્ક્યુલેટ ધ પોટેન્શિયલ એટ અ પોઈન્ટ P ડ્યુ ટુ અ ચાર્જ. એક વિદ્યુત ભાર આપેલો છે તમને Q બરાબર 4 × 10⁻⁷ કુલમ, લોકેટેડ 9 સેન્ટીમીટર અવે, બરોબર. P બિંદુથી આ લખેલું છે, P બિંદુથી 9 સેન્ટીમીટર દૂર રહેલો છે, બરોબર. સમજતા જજો ધ્યાનથી આને, એટલે મગજમાં સેટ કરતા જાઓ કે કોનું વાત છે ને ક્યાંથી આવી રહ્યું છે આ બધું. અને પછી એવું કીધું છે કે હેન્સ ઓબ્ટેન ધ વર્ક ડન ઇન બ્રિંગિંગ અ ચાર્જ ઓફ 2 × 10⁻⁹ કુલમ ફ્રોમ ઇન્ફિનિટી ટુ પોઈન્ટ P, બરાબર. સૌથી પહેલા તો તમે પોટેન્શિયલ શોધો, V શોધો P બિંદુ પર, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, તમારી પાસે એક બીજો વિદ્યુત ભાર છે 2 × 10⁻⁹ કુલમ, એને અનંતથી P બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. ચલો શરૂઆત કરશું. સૌથી પહેલા બોલો, પહેલો તો ડાયરેક્ટ સોલ્વ થઈ જશે. V બરાબર KQ બાય R. ચલો K નું મૂલ્ય 9 × 10⁹ વિદ્યુત ભાર આપેલો છે તમને કેટલો છે 4 × 10⁻⁷. કેટલા અંતરે પૂછ્યું છે તો 9 સેન્ટીમીટર, એટલે 9 × 10⁻². ચલો બોલો જવાબ કે કેટલો થશે આનો P બિંદુ પર પોટેન્શિયલ? 4 4. ઓકે, ઘાત કેટલી આવશે? 4 × પાવર 10⁴. 10⁴. વેરી ગુડ. હવે સમજો તમને આની કન્ડિશન સમજો દાખલાની પ્રશ્નની. એને એવું કીધું છે કે આ તમારી પાસે આ વિદ્યુત ભાર હતો ને જે 4 × 10⁻⁷, આ Q વિદ્યુત ભાર તમે અહીંયા આગળ મૂકેલો છે, એનાથી 9 સેન્ટીમીટર દૂર, જોજો ધ્યાનથી, એનાથી 9 સેન્ટીમીટર દૂર તમારો પોઈન્ટ P હતો. તો એના ઉપર તમે શું શોધી નાખ્યો? પોટેન્શિયલ શોધી નાખ્યો. હવે એને એવું કીધું છે કે એક વિદ્યુત ભાર જે અનંત પર રહેલો છે, ઇન્ફિનિટી પર. ઇન્ફિનિટી પર કયો વિદ્યુત ભાર છે? 2 × 10⁻⁹ કુલમ. આ વિદ્યુત ભારને તમારે કઈ જગ્યા પર લઈ જવાનો છે? P બિંદુ પર. તો અહીંયાથી એને અહીંયા લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો. તો ચલો પોટેન્શિયલ નો ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, વર્ક અપોન ચાર્જ. આ ચાર્જ કયો? જે લાવવામાં આવે. તો W બરાબર V × Q. બોલો પોટેન્શિયલ તો આપણે પહેલા જ શોધી લીધો P બિંદુ પર 4 × 10⁴. માં Q કયો લખવાનો? બોલો હવે આ Q નું મૂલ્ય કયું લખીશું? 2 × 10⁻⁹. 2 × 10⁻⁹, જે વિદ્યુત ભાર લાવવામાં આવે છે. બોલો આન્સર કેટલો થઈ જશે? 8 × 10⁻⁵ જૂલ. બરાબર. કાર્ય પણ તમને મળી ગયું. બરાબર. તો આ ખાલી કન્સેપ્ટ ક્લિયર કરવા માટે દાખલો છે, બરાબર. કઈ વધારે ખાસ છે નહીં, બરાબર. એકદમ બેઝિક દાખલો છે, તમને ફટાફટ સોલ્વ પણ થઈ જશે. ચલો એના પછી આપણે જોઈએ નેક્સ્ટ. એક તમને પેલો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ખબર હશે, સંપાતપણાનો સિદ્ધાંત, બરાબર. સંપાતપણાનો સિદ્ધાંત કેવો હોય કે હવે જો આજે વિદ્યુત સ્થિતિમાન છે ને, તમને ખબર હોવી જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન કઈ રાશિ છે? બોલો, સદિશ કે અદિશ? વિદ્યુત સ્થિતિમાન કઈ રાશિ આવશે?
અદિશ રાશિ. તમે કેમ કે ફોર્મ્યુલામાં જોશો ને તો કે ક્યુ બાય આર, બરાબર, આમાં ક્યાંય તમને કઈ દેખાયું હશે નહીં, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જો ફોર્સ અપોન ચાર્જ એફ ભાગ્યા ક્યુ આવતું હતું, બરાબર ને, ત્યાં તો બળ હતું એટલા માટે સદિશના કારણે સદિશ થાય. પણ વિદ્યુત સ્થિતિમાન તો કેવી રાશિ છે તમારી પાસે? અદિશ ભૌતિક રાશિ છે. અને અદિશ ભૌતિક રાશિ હોય તો તમને ખબર છે કે સીધે સીધા સરવાળા જ કરવાના હોય. પછી તો માની લો કે તમને એમ કહો કે અહીંયા આગળ કોઈ વિદ્યુત ભાર Q1 છે, અહીંયા કોઈ વિદ્યુત ભાર Q2 છે, અહીંયા કોઈ Q3 છે અને અહીંયા કોઈ પોઈન્ટ P છે, બરાબર. તો આ પોઈન્ટ P થી આનું અંતર તમને આપી દઉં, આનું અંતર આપી દઉં. ચલો બધાના અંતર તમને ફોર એક્ઝામ્પલ તમને આપી દઉં કે આનું અંતર આટલું છે. ફોર એક્ઝામ્પલ આનું અંતર R1 છે, આનું પોઝિશન R2 છે, આની R3 છે. તો P બિંદુ પર પોટેન્શિયલ નેટ શોધવાનો થાય તો પહેલાના કારણે V1, પછી બીજાના કારણે V2, પછી ત્રીજાના કારણે V3. અને આમાં વિદ્યુત ભારનું જે છે ને પ્લસ તો પ્લસ અને માઇનસ તો માઇનસ વિથ સાઇન મૂકવાના, યાદ રાખજો. એ ઘણી વખત કન્ફ્યુઝન થાય છે. એડ કરવાના છે એનો મિનિંગ એવો નહીં કે પ્લસ કરી દો બધા, બરાબર, વિથ સાઇન જ મૂકવાના. પ્લસ હોય તો પ્લસ, Q1 પ્લસ હોય તો પ્લસ મૂકો, Q2 માઇનસ હોય તો માઇનસ મૂકો ત્યાં આગળ, કે Q બાય આર ના ફોર્મમાં, બરાબર. તો આ છે તમારો સંપાતપણાનો સિદ્ધાંત, બરાબર. તમે ટેક્સ્ટ બુક ની અંદર જોશો ને તો આખી લાંબુ વાર્તા કરી લે છે. પછી તો કઈ છે નહીં ખાસ. તમે ઉદાહરણ જોશો ને એકાદ દાખલો આપણે ગણીએ એનો પણ સંપાતપણાના સિદ્ધાંતનો, તો તમને આઈડિયા પણ આવી જશે. બેઝિક બહુ જ સહેલા દાખલા છે આનો, અને આવા પૂછાયા પણ છે કોમ્પિટિટિવ સેક્શન ની અંદર. ચલો તો શરૂઆત કરીશું આપણે. સૌથી પહેલા તમારી પાસે 3 વિદ્યુત ભારો છે. એક વિદ્યુત ભાર છે Q1 1 માઇક્રોકુલમ, બીજો વિદ્યુત ભાર છે Q2 જેનું મૂલ્ય છે -2 માઇક્રોકુલમ, ત્રીજો વિદ્યુત ભાર છે Q3 જેનું મૂલ્ય છે -1 માઇક્રોકુલમ. 3 વિદ્યુત ભારો તમને આપેલા છે. ત્રણેય વિદ્યુત ભારોને તમને પોઝિશન વેક્ટર આપ્યા છે. કઈ કઈ જગ્યા પર પુટ કર્યા છે? તો પહેલો વિદ્યુત ભાર જે છે એ 0 0 0 ઉપર પુટ કર્યો છે, અહીંયા આગળ ઓરિજિન ઉપર. પછી સેકન્ડ વિદ્યુત ભાર જે છે Q2 એને મૂકેલો છે એને -1, એને બી બિંદુ પર મૂક્યો છે -1 2 3. અને ત્રીજો વિદ્યુત ભાર છે C એને મૂક્યો છે 2 -1 અને 1, બરાબર. આ પ્રકારે અહીંયા મૂકેલો છે. તો એબીસી થઈ ગયું અહીં આગળ તમારી પાસે. અને હવે એને પ્રશ્નમાં એવું પૂછ્યું છે ફાઇન્ડ ધ પોટેન્શિયલ ઓફ ધ સિસ્ટમ ઓફ ધ 3 ચાર્જીસ એટ. તો પી બિંદુ પર આ ત્રણેયના કારણે, અને પી બિંદુ ક્યાં રહેલું છે તો પી બિંદુના કોઓર્ડિનેટ પણ આપ્યા તમને 1 -2 અને 1. તો આ બિંદુ પર તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, બરોબર. આપણે જેમ પેલામાં જોયું એ જ રીતે કન્ડિશન છે. જો આ જોયું, એનો એક સરસ દાખલો છે. તો હવે અહીંયા આગળ તમને છે કોઓર્ડિનેટ સિસ્ટમ આપેલી છે 3 ડાયમેન્શનમાં છે, બરાબર. તો પેલું R1 R2 R3 તો તમે જોઈ શકો. ફોર એક્ઝામ્પલ હું રેન્ડમલી લઈ લઉં છું. હવે સમજો, અને કોઈ આપણે એક્ઝેક્ટ તો કોઓર્ડિનેટ બતાવવા નથી, કારણ કે આ ડ્રો કરવા જશો તો ટાઈમ જશે. એના કરતા આપણે સિમ્પલ વેમાં જ પતાવી દઈએ આને. કે માની લો કે હું તમને એમ કહું કે આ Q1 વિદ્યુત ભાર જે છે એ તમારો કેટલો છે 1 માઇક્રોકુલમ, અને ક્યાં પડ્યો છે તો 0 0 0 ઉપર પડ્યો છે. પછી બીજો વિદ્યુત ભાર છે ફોર એક્ઝામ્પલ તમારી પાસે Q2, એને પ્રશ્નમાં આપ્યું છે -2 માઇક્રોકુલમ, એના કોઓર્ડિનેટ કેટલા છે -1 2 છે અને 3 છે. પછી ત્રીજો વિદ્યુત ભાર છે તમારી પાસે -1 માઇક્રોકુલમ C વિદ્યુત ભાર, એના કોઓર્ડિનેટ છે 2 -1 1, બરાબર. આ તમારો ત્રીજો વિદ્યુત ભાર Q3. અને ફોર એક્ઝામ્પલ હું કોઈ અહીંયા પોઈન્ટ લઈ લઉં છું P, એ P કયો છે 1 -2 અને 1, બરાબર. તો હવે તમને મેઇન પ્રશ્ન શું છે કે આ બધાનું અંતર જ શોધવાનું છે. અહીંયાથી આનું અંતર મળી જાય, અહીંયાથી આનું અંતર મળી જાય, અને અહીંયાથી આનું અંતર મળી જાય તો કામ પૂરું, બરાબર. તો માની લો કે ફોર એક્ઝામ્પલ આનું અંતર R1, આનું R2 અને R3. તો પોટેન્શિયલ નો ફોર્મ્યુલા KQ1 ડિવાઈડ બાય R1 પ્લસ KQ2, સરવાળો જ કરવાનો છે, KQ2 ડિવાઈડ બાય R2 પ્લસ KQ3 ડિવાઈડ બાય R3, બરાબર. હવે તમારો મેઇન પ્રોબ્લેમ R1 R2 R3 છે નહીં. કોઈ કહી શકશે R1 R2 R3 કઈ રીતે શોધી શકાય કોઓર્ડિનેટ સિસ્ટમમાં? 10મા ધોરણમાં અંતર શીખતા હતા ને આવી રીતે શોધવાનું. છે કોઈને યાદ હોય? બોલો ફટાફટ. R1 R2 R3 શોધવાની મેથડ. બાકી તો તમારું કામ પતી ગયું છે. ચલો એક R1 શોધી આપું, તમે R2 અને R3 માટે ટ્રાય કરજો. જો ફાઇનલ માઇનસ ઇનિશિયલ પોઝિશન કરો 1 - 0 એટલે અહીંયા થઈ જશે 1, બરાબર. I કેપ થશે તો 1 I કેપ આવું લખાશે. એટલે I કેપ લખો સીધો, 1 તો લખવાની કઈ જરૂર નથી એટલે મેં લખી દીધું I કેપ. જો ફરી વખત કહું છું, આ 1 આ 0 1 - 0, આ -2 આ 0 -2 -0 તો કેટલા વધે -2 J કેપ. કોઓર્ડિનેટ સિસ્ટમમાં લખવાનું છે. પછી આ 1 અને 1 - 0 એટલે કેટલા થઈ જશે +1 એટલે પ્લસ K કેપ આવું થઈ જશે. આ તમારો સ્થાનાંતર સદિશ થયો. આ તમારું પોઝિશન વેક્ટર સ્થાન સદિશ કહેવાય, બરાબર. આજે સ્થાન સદિશ થયો તો એમાંથી R તો આ વેક્ટર છે. આ વેક્ટરનું મૂલ્ય શોધતા તો તમને આવડે છે. તો મૂલ્ય શોધવું હોય તમને ખબર છે શું કરવું પડે? વર્ગમૂળમાં લઈ લેવાનું બધાનો વર્ગ.
તો 1 નો સ્ક્વેર પ્લસ -2 ના બદલે +2 લખો તો કોઈ ફરક પડે નહીં. +1 નો સ્ક્વેર કોફિશિયન્ટ એના સહગુણકો જોઈ લેવાના. તો બોલો 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1 એટલે 1 4 અને એટલા થઈ ગયા 5 અને 1 6 એટલે વર્ગમૂળમાં 6. તો જો R1 કેટલા મળી ગયા તમને? વર્ગમૂળમાં 6. શું એ રીતે તમે R2 અને R3 શોધી શકો છો? ચલો R2 અને R3 શોધો ફટાફટ અને પછી આપણે દાખલો પૂરો કરીએ. જો આ ટાઈમ કન્ઝ્યુમિંગ દાખલો કહેવાય, બરોબર. દાખલામાં કઈ છે નહીં, તમારો ટાઈમ જે છે વેસ્ટ થાય એની અંદર મેક્સિમમ. એટલે થોડી જો સ્પીડ આવી જાય તમારી તો ટાઈમ બચી શકે છે. R2 R3 બકા આવ્યો તો બોલો ફટાફટ. R2 કોઈને આવ્યો? R2 √24. √24. √2 આવે છે. ઓકે, લેટ મી ચેક કરી લઈએ એકવાર. બરાબર, ચાલો આના માટે R2 માટે આપણે ગણતરી કરી છે આગળ. જો R2 સદિશ માટે આ 1 છે, આ -1 છે. 1 -1 બોલો શું લખાશે? 2i કેપ થઈ જશે. ફાઇનલ માઇનસ ઇનિશિયલ જ કરવાનો. આ 2 એટલે આ -2, આ 2 છે બીજો, બરાબર. આ શું કયો છે? 2 છે. જો એટલે -2 કેટલા થઈ ગયા? -4. i પછી અહીંયા થઈ જશે j, પછી 1 -3 એટલે કેટલા થાય? -2k કેપ. અને પછી સોલ્વ કરી દો આને એટલે વર્ગમૂળની અંદર લઈ લઈશું આપણે જેના સ્ક્વેર કરીને. 2 નો સ્ક્વેર 4 ડાયરેક્ટ લખી દઉં છું, પ્લસ 4 નો સ્ક્વેર 16 પ્લસ 2 નો સ્ક્વેર 4 એટલે કેટલા થઈ ગયા? 16 ને 4 20, 20 ને 4 24. તો √24 જોઈ લેજો, કઈ ગડબડ નથી થઈ ને. 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 16 ને 4 20 ને 4 24, બરાબર. તો અંડર રૂટ તમારું 24, બરાબર. આ 1 છે પોટેન્શિયલ અને આ 3 છે, તો 1 - 3, બરાબર. અહીંયા આગળ જોઈ લો તો થઈ જશે તમારો અહીંયા આન્સર √24. તો તમારે ક્યાં ગડબડ થયો? કા આવતો તો કોઈને √24? ઓકે, યસ, વેરી ગુડ. ચલો પછી આની અંદર R3 જોઈ લો. √2. ઓકે, બરાબર. અને R2 જે છે તમારો √24, બરાબર. આ બધી વેલ્યુ અહીંયા આગળ તમે પુટ કરી દેશો તો તમારો ફાઇનલ આન્સર આવી જશે. આ ખાલી ને ખાલી તમને પ્રેક્ટિસ કરાવવા માટે છે દાખલો. એવું નથી કે તમારો આન્સર પછી આન્સર ટિપિકલ થઈ જશે તમારો. પછી જે મેઇન જે ક્વેશ્ચન તમારે આમાં શું થાય કે k બધાથી બહાર લઈ લો, પછી 10 - 6 ઘાત બહાર લઈ લો, તો જે કોમન આવતું એ કોમન લઈ લેવાનું, બાકી બધી વેલ્યુ અંદર તમારે પુટ કરી દેવાનું એટલે તમારો ફાઇનલ આન્સર અહીંયાથી મેચ થઈ જશે, બરાબર. આમાં એટલું કઈ અઘરું ખાસ છે નહીં. ચલો પછી 3 અલગ અલગ, જેમ કે આ V1 થયો, આ V2 થયો, V3 થયો, પછી 3 એને ભેગા કરી લેવાના છે અલગ અલગ શોધીને, બરાબર. આ ડાયરેક્ટ ભેગા કરી દે, એમાં કઈ છે નહીં ખાસ. ચલો આ દાખલો તમારે જાતે પૂરો કરવાની ટ્રાય કરજો, બરાબર. મેક્સિમમ આ બધાને આવડવું પણ જોઈએ. સિમ્પલ એકદમ બેઝિક ક્વેશ્ચન છે સ્ક્વેરનો. ચલો એક સ્ક્વેર છે તમારી પાસે અને સ્ક્વેરની જે સાઈડ છે, બાજુનું મૂલ્ય આપેલું છે તમને. બાજુનું મૂલ્ય છે √2 મીટર, બરાબર. માની લો કે સાઈડ A છે તો સાઈડ A બરાબર √2 મીટર ફોર એક્ઝામ્પલ, બરાબર. આ A સાઈડ છે. હવે આ ચોરસની દરેક બાજુ પર વિદ્યુત ભાર મૂકવામાં આવેલા છે. એકનું મૂલ્ય છે 100 માઇક્રોકુલમ, તો અહીંયા આગળ મૂકી દઈશ 100 માઇક્રોકુલમ. ચલો પછી બીજા જગ્યા પર અહીંયા નામ આપી દઈશું આપણે A, પછી અહીંયા નામ આપી દઈશું અને B ઉપર જે મૂલ્ય મૂકવામાં આવેલું છે એ છે તમારું -50 માઇક્રોકુલમ, તો -50 માઇક્રોકુલમ. પછી છે અહીંયા આગળ C ની ઉપર છે તમારું 20 માઇક્રોકુલમ. તો અહીંયા આગળ આનો એક્ઝેક્ટ આન્સર આવે છે એટલે પૂરેપૂરો ટ્રાય કરજો. પહેલામાં તો શું રેન્ડમલી આપણે પ્રેક્ટિસ માટે લીધો હતો, આનો એક્ઝેક્ટ આન્સર આવવાનો છે -60 માઇક્રોકુલમ. ચલો આ થઈ ગયો તમારો D. અને તમને એવું કીધું છે કે આના કેન્દ્ર પર તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો તમને અહીંયા એટલી ખબર પડી ગઈ કે અહીંયા 4 વખત તમારે મતલબ કે પોટેન્શિયલ મળશે, A ના કારણે, B ના કારણે, C ના કારણે અને D ના કારણે. હવે કન્ડિશન એવી છે કે A થી અંતર તમારું સેન્ટરનું,
બરાબર, એ તમારે એક્ઝેક્ટ તમારે અહીંયા ટ્રાય કરવાનો છે. પછી એ પ્રમાણે અહીંયાથી સેન્ટરનું અંતર જો તો સેન્ટર માટે તમને ખબર હોવી જોઈએ કે આ જે અંતર છે, ફોર એક્ઝામ્પલ આર લઉં તો અહીંયા પણ આર થઈ જાય, અહીંયા પણ આર થઈ જાય, બધા અંતર કેવા થઈ જશે આર. તો કેન્દ્ર પર તમારે શોધવાનો ટ્રાય કરવાનો છે V1 V2 V3 V4. તો સૌથી પહેલા છે ને આર શોધીને બતાવો. બરાબર, આ સાઈડનું મૂલ્ય તમને a બરાબર √2 મીટર આપ્યું છે. બોલો R બરાબર 1. 1. વેરી ગુડ, યસ, બહુ સરસ સ્પીડમાં જવાબ આવી ગયો છે. આર બરાબર 1 મીટર, આન્સર રાઈટ છે તમારો. બરાબર, જો કેલ્ક્યુલેશન કરવી હોય તો તમને શીખવાડી દઉં. કેલ્ક્યુલેશન કરવી સાવ છે. સ્ક્વેર હોય ને ત્યાં આગળ જો માની લો કે અહીંયા આગળ મેં એક લંબ બનાવી દીધો, આ a છે તો આ શું છે a/2. બરોબર, અને આ કેટલો એંગલ થઈ જશે તમારો 45 ડિગ્રી થઈ જશે. બરોબર, તો અહીંયા આગળ તમે માની લો કે cos 45 યુઝ કરો તો cos 45 ડિગ્રી બરાબર a/2 પાસેની બાજુ ભાગ્યા કર્ણ r, એટલે કે r બરાબર અહીંયા લખી દેવાશે a/2, અહીંયા લખી દેવાશે cos 45. બોલો cos 45 ની વેલ્યુ કેટલી થાય? કોણ કહેશે? 1/√2. બરાબર, તો a બરાબર તમે શું મૂકશો અહીંયા આગળ? a ની મૂલ્ય તમને કેટલું આપેલું છે? √2 આપેલું છે. અહીંયા આગળ તમારો cos અહીંયા આ થઈ જશે તમારું 2 a/2 અને હાફ કરી દીધું ને આપણે, તો અહીંયા √2/2 તો મૂકી દેશો તમે a/2 માં. આ તો 2 છે જ નીચે, અને અહીંયાથી તમારો જે આન્સર છે ઉપર તમારો cos 45 થઈ જશે 1/√2, એટલે √2 ઉપર જતા રહેશે. બરોબર, ચલો તો અહીંયાથી ગડબડ ક્યાં થઈ ગઈ? a/2 બે વખત મૂકી દેશું. યસ, અહીંયા બે વખત પુટ થઈ ગઈ ને વેલ્યુ. જો લો, કરેક્શન કરી આન્સર 1 મીટર રાઈટ છે. r બરાબર અહીંયા થઈ જશે a/2 અને cos 45. બરાબર, a એટલે √2 ડિવાઈડ બાય 2, cos 45 ની વેલ્યુ 1 ડિવાઈડ બાય √2, એટલે 1 તો લખતા નથી, √2 ઉપર લઈ જાઓ તો √2 થી 2 તો બની જશે, એટલે થઈ ગયો r બરાબર 1 મીટર. લો, તો તમારા માટે કામ સહેલું થઈ ગયું એકદમ. r બરાબર 1 મીટર. હવે V1 V2 V3 ફોર્મ્યુલા તો તમને બધાને ખબર જ છે. V1 બરાબર k q1 ડિવાઈડ બાય r1, અહીંયા તો r જ છે. બરાબર, એ રીતે V2 V3 પછી V4. બરાબર, સદિશ તો જોડવાનું નથી, અદિશ છે, એટલે ચારે ચારને જોડી દો અને પછી ફાઇનલ આન્સર બોલો. 3 મિનિટ છે તમારી પાસે, ફટાફટ ફાઇનલ આન્સર. આનો એક્ઝેક્ટ આન્સર આવશે, એક મિનિટ, લેટ મી ચેક. બેટા 9 × 10⁴ વોલ્ટ રાઈટ આન્સર છે. બહુ સરસ, એકદમ 9 × 10⁴ રાઈટ આન્સર છે. બરાબર, આટલું કામ જોઈ લો. બધા બાકીના આન્સર આવે છે કે નહીં એકવાર ચેક કરી લો ફટાફટ. હા સર. આવી ગયો છે? ઓકે, ચલો, સરસ. બરાબર, 9 ગુણ્યા, બરાબર, આ તમારા માટે આન્સર છોડું છું, આન્સર લખી દઉં છું અહીંયા આગળ. 9 × 10⁴ વોલ્ટ. બરાબર, આ તમારે જાતે ટ્રાય કરવાનો છે બાકીનો. ચલો, એક બેસ્ટ એક્ઝામ્પલ છે JEE નું. તમને અહીંયા આગળ પ્રશ્નમાં એવું કીધું છે કે ઓલરેડી તમે બળ વિશે અહીંયા આગળ ફર્સ્ટ ચેપ્ટર ની અંદર કરી પણ ચૂક્યા ને, કે એક વાહક તાર હોય અથવા તો એક લંબાઈનો સળિયો હોય તો એનાથી L અંતરે અથવા તો A અંતરે કોઈ બીજો વિદ્યુત ભાર હોય તો તેના પર લાગતું બળ, વિદ્યુત ક્ષેત્ર, આવું બધું જોયું. એ પ્રમાણે અહીંયા આગળ આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરી રહ્યા છીએ. તો ચલો શરૂઆત કરીએ આપણે અહીંયા આગળ, કે તમને એક આકૃતિ આપેલી છે અહીંયા આગળ પ્રશ્નની અંદર, એ આ પ્રકારની. એક તમારી પાસે L લંબાઈનો સળિયો છે, તો L લંબાઈના સળિયા પર તમારી પાસે Q વિદ્યુતભાર રહેલો છે. આ Q વિદ્યુતભારના કારણે તમારે અહીંયા આગળ એક બીજું બિંદુ છે, ફોર એક્ઝામ્પલ P માની લઈએ. તો આ P બિંદુ પર તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. કોના કારણે? તો આ સળિયાના કારણે. અને આ જે P બિંદુ છે એ સળિયાથી L અંતર દૂર રહેલું છે, અહીંયાથી L અંતર દૂર રહેલું છે. બરાબર, તો તમને બધાને ખ્યાલ છે કે ફોર એક્ઝામ્પલ આપણે એવું લઈએ કે કુલ વિદ્યુતભાર તો Q છે, તો આને આપણે dq માં બ્રેક કરી લઈએ. આપણને ખ્યાલ છે એ રીતે. તો અહીંયાથી હું શું લઈ લઈશ? આનું લઈ લઈએ dq.
તો નાનો વિદ્યુતભાર ડીક્યુ, આ ડીક્યુ ના કારણે અહીંયા નાનો પોટેન્શિયલ ડીવી. હવે આ કેટલા દૂર રહેલું છે? તો માની લો કે ફોર એક્ઝામ્પલ મેં કહી દીધું અહીંયા આગળ x દૂરી પર રહેલું છે, તો અહીંયાથી x અંતરે દૂર રહેલું છે. તો x અંતરે દૂર રહેલું છે એના કારણે ડીક્યુ ના કારણે ડીવી. તો આ રીતે તમે ડીવી આવે તો બ્રેક થઈ જશે ને બધા. આમાં નાનો ડીવી આ લીધો, આ નાનો બીજો ડીએક્સ પાર્ટ લીધો, આ નાનો બીજો ડીએક્સ પાર્ટ લીધો, આ પાર્ટ કયો લીધો તમે? ડીએક્સ. ડીએક્સ માં કેટલો વિદ્યુતભાર? નાનો ડીક્યુ. ડીક્યુ ભેગા કરો તો ફાઇનલ તમને શું મળી જાય? ક્યુ મળી જાય. તો આમાં તમને ખબર છે લેમ્બડા સિગ્મા રો માંથી કયું વાપરવાનું થશે? બોલો. કે એક તો વાપરવું પડશે ને લેમ્બડા સિગ્મા રો માંથી. લેમ્બડા વન ડાયમેન્શનલ છે એટલે આપણે લેમ્બડા યુઝ કરીશું. લેમ્બડા બરાબર લખાશે બકા ક્યુ ભાગ્યા એલ. તો જો લેમ્બડા બરાબર આવું પણ લખાય, નાનો ડીક્યુ કેટલા અંતરમાં છે? તો ડીએક્સ અંતરમાં છે. એટલે હું એવું લખી શકું કે ડીક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ ડીએક્સ. બરાબર, આનો આપણે યુઝ કરીશું આગળ. ચલો, હવે ડીક્યુ ના કારણે કેટલા અંતરે છે? એક્સ અંતર પર. તો એના કારણે મળતો નાનો પોટેન્શિયલ શું લખી દઉં અહીંયા આગળ? ડીવી લખી દઉં. ડીવી નો ફોર્મ્યુલા, પેલો વી નો ફોર્મ્યુલા શું? તો કે ક્યુ બાય આર સ્ક્વેર. તો અહીંયા કે ક્યુ બાય આર, સોરી, તો કે ક્યુ ના બદલે ડીક્યુ અને ભાગ્યા આર. આર ના બદલે હું શું લખી દઉં? એક્સ લખી દઉં. હવે આ તો કોના કારણે મળ્યો? ખાલી ડીક્યુ ના કારણે. મારે તો ફાઇનલ પોટેન્શિયલ જોઈતો હોય તો મારે તો શું કરવું પડે? ફાઇનલ અહીંયા આગળ વી શોધવો પડશે. તો ડીક્યુ ને અહીંયા જો સંકલન કે ડીક્યુ ના બદલે હું શું લખી દઉં? લેમ્બડા ઇન્ટુ ડીએક્સ એવું પણ લખી દેવાશે, એને ભાગ્યા એક્સ. ચલો, હવે બાકીનું બધું બહાર લઈ લઈએ. ચલો, તો કોને બહાર લઈ લઈશું અહીંયા આગળ? તો જે વેરિયેબલ નથી એટલા કોન્સ્ટન્ટ બધા બહાર. તો કે અને લેમ્બડા બહાર આવી જશે. સંકલન 1/x dx. અને લિમિટ કોણ કહેશે? લિમિટ કોઈ કહી શકશે આની? સંકલનની લિમિટ મૂકવી પડશે ને, અપર લિમિટ ને લોઅર લિમિટ. જો આ પી બિંદુ ક્યાંથી શરૂ કરવાનું? તો એલ થી ચાલુ કરો તો સળિયાની શરૂઆત થાય, અને ક્યાં પૂરું કરો તો સળિયો પૂરો થાય? બોલો. 2L. યસ, આ સ્ટાર્ટ અને આ પોઈન્ટ તમારો એન્ડ. આખો સળિયો કન્સિડર કરો ને, અહીંયાથી ડીક્યુ ભાગ કરવાનું ચાલુ કર્યા તો ડીક્યુ કયા એન્ડ સુધી તો કરી રહ્યા છો. તો શરૂઆત એલ થી થાય તો પૂરો ક્યાં થાય? તો 2L પર. બોલો, હવે કે લેમ્બડા એમના એમ અહીંયા આગળ, અને બાકી વધશે તમારી પાસે સંકલન 1/x dx નું સંકલન કોણ બોલશે? બોલો, મેથ્સ વાળાને તો ખ્યાલ જ છે. 1/x dx સંકલન યાદ છે કે ભૂલી ગયા? 1/x નો થાય log x. ભૂલી ગયા? log x થાય સંકલન એનું. તો log x લિમિટ ક્યાંથી ક્યાં સુધી? l થી લઈને 2L સુધી. તો કે લેમ્બડા એમના એમ log x માં, એટલે પહેલા તમે મૂકશો log 2L માઇનસ અહીંયા આગળ આવી જશે log l. પછી એક પ્રોપર્ટી પણ છે log a માઇનસ b. શું થાય? log a ભાગ્યા b. તો કે લેમ્બડા એમના એમ અહીંયા થઈ જશે તમારા log 2L ભાગ્યા l. l થી l કેન્સલ એટલે log 2 વધશે. કે એમના એમ કદાચ જો લેમ્બડાની કિંમત ઓપ્શનમાં આપેલી હોય તો લેમ્બડા બરાબર તમે q બાય l મૂકી શકો છો, અને અહીંયા આગળ log 2 તમારો આન્સર થઈ જશે. આ થઈ ગયો તમારો ફાઇનલ પોટેન્શિયલ. જોઈ લો. બરાબર, આ એક સંકલન જોઈ લેજો, કોઈ આન્સર બોલ્યા નથી. 1/x નું થાય તમારું log x સંકલન. બરાબર, પછી એક આ પ્રોપર્ટી પણ તમને ખ્યાલ હોવી જોઈએ log ની. log a માઇનસ log b એટલે થઈ જશે તમારું log a ભાગ્યા b. બરાબર, અને પ્લસ હોય, બોલો પ્લસ હોય તો શું થાય? log a પ્લસ log b ગુણાકાર log a log a ગુણ્યા log b. બરાબર, આ ઉપર તમે ભણી ગયા 11માં. બરાબર, લોગરિધમ ચેપ્ટર ભણ્યા હશો તમે. તો આ સિમ્પલ એકદમ બેઝિક એક્ઝામ્પલ જેઈ લેવલનું, જેઈમાં પૂછાય આવા ક્વેશ્ચન, અને આપણે પ્રેક્ટિસ પણ મતલબ 2 વખત કરી ચૂક્યા છે આની, અને લાસ્ટ એક્ઝામની અંદર આપણે આને લીધું પણ હતું. ચલો, હવે સૌથી અગત્યનો પ્રશ્ન ચાલુ થાય છે, થોડો ટિપિકલ. હવે આ તમને વસ્તુ આવડશે ને તો પાછળના બધા પ્રશ્ન આવડશે એવું થશે. પાછળનો એક રિંગ વાળો બહુ જ ઇમ્પોર્ટન્ટ જેઈ એડવાન્સનો ક્વેશ્ચન છે. બરાબર, એ શીખવા માટે તમારે આને ધ્યાનથી જોવું પડશે. ડેરિવેશન છે આખું, પછી જેઈ એડવાન્સનો સમ આપણે જોઈએ. અમુક શું હોય કે જેઈમાં સમ સોલ્વ કરવા માટે તમને ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. ડેરિવેશન ભલે ના આવડે પણ ડેરિવેશન કેમનું થાય એ પણ ખબર હોવી જોઈએ. બરાબર, એટલે પછી એમાં એવું ના થાય કે ડેરિવેશન ખબર ના પડે, ફોર્મ્યુલા યાદ કરો તો પણ સમ તો થઈ જશે. પણ જ્યારે ડેરિવેશન ખબર હોય કોન્સેપ્ટ ક્લિયર છે મગજની અંદર. અહીંયા એવું છે કે તમારી પાસે એક વિદ્યુત ભારિત રિંગ છે, અને રિંગના અક્ષ પર તમે યાદ હશે કદાચ આપણે રિંગના અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું. બરાબર, તો એ જ રીતે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની બદલે હવે આપણે પોટેન્શિયલ શોધવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે એક વિદ્યુત ભારિત રિંગ લઈશું. આ મેં ફોર એક્ઝામ્પલ લઈ લીધી એક જે વિદ્યુત ભારિત રિંગ છે, અને રિંગના અક્ષથી આપણે દૂરી અક્ષ ઉપર કોઈ પણ માની લો કે x અંતર લઈ લઈએ ફોર એક્ઝામ્પલ. તો સેન્ટર થી x ની વાત આપણે કરીએ. ચલો, તો સેન્ટર થી x, અને અહીંયા આગળ તમારી પાસે પ્લસ પ્લસ પ્લસ
આ રીતે પોઝિટિવ વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર બધા આ રીતે વહેંચાયેલા છે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. બરાબર, આ ટોટલ વિદ્યુત ભાર છે આની અંદર ક્યુ. બરાબર, તો આનાથી તમારે કુલ વિદ્યુત ભાર પ્લસ 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 ટોટલ કેટલા છે ક્યુ વિદ્યુત ભાર. તો આ તમારે પી બિંદુ અહીંયા છે, તો પી બિંદુ પર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અને આ રિંગની ત્રિજ્યા આપણે ફોર એક્ઝામ્પલ આર લઈ લઈએ. આર એ તમારે જે લેવી હોય આર લઈ લઈએ આપણે. ચલો તો શરૂઆત કરીએ ગણવાની. બોલો શું થશે? ફરી વખત એની જ મેથડ, પેલું નાનું બ્રેક કરો અને પછી ઇન્ટિગ્રેટ કરો. એની જ વાર્તા અહીંયા આગળ આપણે ફરી કરવા જઈ રહ્યા છીએ. ડેરિવેશન સહેલું છે આનું, બરોબર, એટલું બધું કઈ અઘરું છે નહીં. જોતા રહો ધ્યાનથી. અહીંયાથી આપણે એવું કરીએ કે નાનો પાર્ટ બ્રેક કરી લઈએ, ડીએક્સ જેટલો. આ ડીએક્સ જેટલા ભાગના કારણે અંદર વિદ્યુત ભાર કેટલો હશે? નાનો ડીક્યુ. એના કારણે આ પી બિંદુ પર પોટેન્શિયલ પણ હશે. એ પોટેન્શિયલ અહીંયા લખવામાં આવશે. એ પોટેન્શિયલ નો ફોર્મ્યુલા શું થશે? બોલો. નાનો ડીવી આવશે. ડીવી બરાબર કોણ કહેશે? હવે કોઈ કહી શકશે આને? આ નાનો K ડીવી dq upon r square plus x square નું રૂટ. વેરી ગુડ. યસ, કે ડીક્યુ ફોર્મ્યુલા શું છે? કે ક્યુ બાય આર. તો કે ક્યુ ના બદલે ડીક્યુ નાનો, અને અંતર કેટલું થાય? જો તો અંતર એનું થશે અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. બરાબર ને? ચલો, તો અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો આ થઈ ગયો ડીવી. શું મારે અહીંયા આગળ સંકલન કરવું પડે તો મને ફાઇનલ પોટેન્શિયલ મળી જશે? તો આનું કરી દો સંકલન. આનો દાખલો સહેલો છે, તમે જો કોઈ ટિપિકલ નથી ક્વેશ્ચન. બરાબર, આનાથી પછી ન્યુમેરિકલ તમને અઘરો પડશે, કન્સેપ્ટ નહીં ખબર પડે તો. ચલો, કોન્સ્ટન્ટ બહાર. આમાં કયા કયા કોન્સ્ટન્ટ છે? કોણ કહેશે? અચળ કોણ છે આમાંથી? એને બહાર લેવાના છે. પહેલા તો કે બહાર આવી જશે, પછી આ નીચે વાળો પાર્ટ પણ બહાર આવી જશે, ડિનોમિનેટર છેદ એનો બહાર આવી જશે, અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. કેમ? આર ત્રિજ્યા છે અને એક્સ અંતર પણ ફિક્સ છે, એ થોડું બદલાવાનું છે. તો સંકલન ડીક્યુ. બોલો સંકલન ડીક્યુ નો આન્સર. ડીક્યુ ડીક્યુ ભેગા કરો તો કુલ વિદ્યુત કેટલો છે? કેપિટલ ક્યુ. કેપિટલ તો કે ક્યુ ડિવાઈડ બાય અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. આ ફાઇનલ આન્સર. એકદમ સહેલો છે. બરાબર, કઈ છે નહીં. જો આ યાદ કરી લેજો આન્સર, એનો ફોર્મ્યુલા તમારે યાદ કરવો પડશે. ચલો, હવે તમને કદાચ એમ કે કેન્દ્ર પર તમારે શોધવાનું છે પોટેન્શિયલ. તો કેન્દ્ર પર શોધવા માટે તમે શું કરશો? આ જ ફોર્મ્યુલામાંથી પોટેન્શિયલ એટ સેન્ટર, કેન્દ્ર પર સ્થિતિમાં r શૂન્ય લઈ લેશું. આર નહીં x એક્સ શૂન્ય એક્સ x શૂન્ય યસ, વેરી ગુડ. વી એટ સેન્ટર તમને પૂછી લે જ્યારે પણ પોટેન્શિયલ એટ સેન્ટર, તો એના માટે તમારે એક્સ બરાબર મૂકી દો શૂન્ય. તો તમારો વી થઈ જશે કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર, એટલે આર સ્ક્વેર બહાર આવી જશે સ્ક્વેર રૂટમાંથી, એટલે બનશે ખાલી આર. તો કે ક્યુ ભાગ્યા આર. બરાબર, આ પ્રકારે થશે. તો વી બરાબર કે ક્યુ ભાગ્યા સેન્ટર ઉપર તમને અહીંયા આગળ મળી જશે. બરાબર, તો આ પણ થઈ ગયું આપણે સોલ્યુશન. હવે તમે સમજશો તો કે ક્યુ બાય આર, પછી ધીરે ધીરે દૂર જતા જતા તમારે જે પોટેન્શિયલ છે ડિક્રીઝ થતો જાય સેન્ટરથી, એ પણ તમને યાદ હોવું જોઈએ. જેમ જેમ દૂર જાવ તો આ એકચ્યુઅલી મેક્સિમમ વેલ્યુ છે રિંગ ઉપર. રિંગ ઉપર મેક્સિમમ છે. ફોર એક્ઝામ્પલ, અગર હું ગ્રાફ બનાવવા જવાનું તો ગ્રાફ પણ તમને ડ્રો કરી આપું. સિમ્પલી જો માની લો કે આ તમારી રિંગ છે અને આ થઈ ગયો તમારો એક્સિસ. અહીંયા આગળ સેન્ટર ઉપર જે છે પોટેન્શિયલ, એ તમારો થઈ ગયો મેક્સિમમ આ પોઈન્ટ ઉપર. પછી જેમ તમે દૂર જતા જશો એમ તમારો પોટેન્શિયલ છે ડિક્રીઝ થતો જશે આ પ્રકારે. બરાબર, તો વી જે આ રીતે ડિક્રીઝ થતો જશે, ટેન્સ ટુ 0 થઈ જશે, પણ 0 નહીં થાય. પછી અનંત સુધી તમારો, તમને ખબર છે અનંત ઉપર તો આપણે શું લઈ લઈએ છીએ? 0 લઈ લઈએ છીએ. બરાબર, તો આ થઈ ગઈ તમારી રિંગ. અને અહીંયાથી દૂર જતા જતા આ રીતે ડિક્રીઝ થશે. આ જે સેન્ટર ઉપર જો વાત કરીએ તો તમને મળશે મેક્સિમમ સેન્ટર ઉપર. બરાબર, તો આ રીતે થઈ ગઈ ગણતરી. ચલો, હવે બધાનું ધ્યાન અહીંયા. થોડો ટિપિકલ ક્વેશ્ચન, સૌથી અગત્યનો ક્વેશ્ચન પણ છે એવું પણ કહી શકો તમે. બરાબર, જી એડવાન્સનો. તમને અહીંયા આગળ બે રિંગ આપેલી છે. બરાબર, આ ક્વેશ્ચન છે ને લગભગ લાસ્ટ યરની એનસીઆરટી પહેલા આપણે સ્ટેટ બોર્ડની બુક આવતી હતી એમાં પણ હતો. એમાં પણ લગભગ હતો, મને આઈડિયા છે ત્યાં સુધી. અહીંયા આગળ તમે જોશો તો તમારી પાસે બે રિંગ અહીંયા પ્રશ્નમાં આપેલી છે. રિંગ નંબર 1 એવી રિંગ આપી છે, રિંગ નંબર 2 સામે. બરાબર, બંને આઈડેન્ટિકલ રિંગ છે, એટલે કે સમાન રિંગ છે. અને બંને રિંગના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે, આ એનું કેન્દ્ર છે, આ બીજી રિંગનું કેન્દ્ર છે. આ બંને રિંગના કેન્દ્ર વચ્ચેનું જો અંતર જોવા જઈએ તો એ તમને કેપિટલ આર આપેલો છે. આ તમને આર આપેલો છે. પહેલી રિંગ પર વિદ્યુત ભાર છે તમને Q1 આપ્યો છે, બીજી રિંગ ઉપર વિદ્યુત ભાર તમને Q2 આપ્યો છે. અને એવું કીધું છે કે પહેલી રિંગના કેન્દ્ર ઉપર એક વિદ્યુત ભાર મૂક્યો છે Q. આ Q વિદ્યુત ભારને
તમારે બીજી રિંગના કેન્દ્ર ઉપર લઈ જવો છે. તો એના માટે આ ક્યુ ને ક્યાં છે? પહેલી રિંગના કેન્દ્ર ઉપર, રિંગ નંબર 1. આ છે રિંગ નંબર 2. તો પહેલી રિંગના કેન્દ્ર પરથી મતલબ કે બીજી રિંગના કેન્દ્ર પર લઈ જવું હોય તો એના માટે તમારે કેટલું કાર્ય કરવું પડે એની ગણતરી કરવાની છે પ્રશ્નમાં. બરાબર, બહુ જ સરસ ક્વેશ્ચન છે. તમે પહેલી જ જે ડેફિનેશન ભણે ને, જે આખા લેક્ચરમાં જે પહેલું જ જો આપણે ફોર્મ્યુલા લખ્યો હતો ને, એ જ ફોર્મ્યુલાનો તમારે અહીંયા આગળ યુઝ કરવાનો. પણ યુઝ તમારે હવે આની આગળ જસ્ટ આગળ આપણે જે દાખલો જોયો કે રિંગના કારણે મળતો પોટેન્શિયલ, એનો ફોર્મ્યુલા KQ ડિવાઈડ બાય અહીંયા થઈ જશે તમારું √r² + x². એનો પણ સાથે સાથે યુઝ કરવાનો છે. અને એક બીજી વસ્તુ પણ યાદ રાખવાની છે કે તમારો પોટેન્શિયલ છે અદિશ રાશિ છે. બરાબર, તો જો કાર્યની આપણે વાત કરીએ, જોડો ધ્યાનથી. હમણાં જ આપણે જોયું હતું ફોર્મ્યુલા, પોટેન્શિયલ ખબર છે ને, V2 - V1 બરાબર કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. કયો વિદ્યુતભાર? જે લાવવામાં આવે છે. અહીંયા કયો વિદ્યુતભાર લાવવામાં આવે છે? સ્મોલ ક્યુ. તો તમારે તો કાર્ય શોધવાનું W, આ સ્મોલ ક્યુ નો પેલી બાદ મલ્ટીપ્લાય કરો એટલે કામ બની જાય તમારો, દાખલો પૂરો. મેઇન પ્રશ્ન શું છે? તમારે V2 અને V1 શોધવાના છે અહીંયા આગળ. બરાબર, તો શરૂઆત કરીએ આપણે V1 અને V2 શોધવાની. બરાબર, એટલે તમને ખબર પડશે અહીંયા આગળ કઈ રીતે કેલ્ક્યુલેશન છે. આ જ બહુ જ અગત્યનું છે. જો સોલ્યુશન તો અહીંયા એક જ સ્ટેપમાં તમને ખબર પડી ગઈ. V2 - V1 કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. વિદ્યુતભાર કયો? જે લાવવામાં આવે. તો અહીંયા સ્મોલ ક્યુ લાવીએ છીએ આપણે. તો ચલો સૌથી પહેલા આપણે ગણતરી કરીશું V1 ની. બોલો, તો પહેલો જે પોટેન્શિયલ છે V1, એ તમારો V1 કોના કારણે મળશે? પોટેન્શિયલ પહેલી કન્ડિશનમાં જ્યારે વિદ્યુતભાર તમારો કઈ જગ્યા પર છે? પહેલી રિંગ પર છે ત્યારની વાત છે, અને V1 કહેવાય. પછી બીજી રિંગ પર આવશે ત્યારે એને V2 થઈ જશે. એમ એ રીતે. તો પહેલા બિંદુ પર પોટેન્શિયલ શું છે? V1. તો બોલો એના ઉપર વિદ્યુતભાર કોના પોટેન્શિયલ કોના કારણે હોય? શું તમને એવું લાગી રહ્યું છે કે એક તો આ રિંગ, પહેલી રિંગના કારણે V1 પોટેન્શિયલ, તમે એવું કહી શકો કે Q1 વિદ્યુતભાર વાળી જે રિંગ છે એના કારણે. કોના ઉપર છે? તો કે ભાઈ સેન્ટર ઉપર છે સૌથી પહેલા. પ્લસ બીજો વિદ્યુતભાર વાળી રિંગ છે એના કારણે પણ તો છે, પણ એ કોના માટે આવે છે? તો કે ભાઈ એક્સિસ માટે આવે છે. ફરી વખત કહું છું, આ Q અહીંયા છે તો આના ઉપર પોટેન્શિયલ કોના કારણે આવે? બે ના કારણે. એક આ Q1 ની રિંગના કારણે, રિંગના ક્યાં આગળ છે? કેન્દ્ર ઉપર. પછી આ Q2 ના કારણે, Q2 વાળી રિંગના કારણે પણ આવે. તો એ ક્યાં છે? અક્ષ ઉપર છે. આ R શું છે તમારું? X ના બદલે R આપેલો છે, એટલે કે R ત્રિજ્યા વાળી રિંગ છે. આ જે રિંગ છે બંનેની ત્રિજ્યા R છે, એ પણ જોઈ લેજો. આ જે બંને રિંગ છે એ બંને રિંગની ત્રિજ્યાઓ જે છે R જેટલી છે, સમાન ત્રિજ્યા છે. અને બંને વચ્ચેનું અંતર પણ એ લોકો એક્ઝામની ક્વેશ્ચનની અંદર તમને R આપેલું છે. ફરી વખત કહું છું, આ Q જે વિદ્યુતભાર અહીંયા હોય તો એને બે ના કારણે પોટેન્શિયલ, પહેલી રિંગના કારણે, બીજી રિંગના કારણે. પહેલી રિંગના કારણે કેન્દ્ર ઉપર અને બીજી રિંગના કારણે અક્ષ ઉપર. બોલો પહેલો ફોર્મ્યુલા કોણ કહેશે સેન્ટર માટે? હમણાં જ આપણે જોયો હતો KQ/R. યસ, KQ1 ડિવાઈડ બાય R પ્લસ અક્ષ ઉપરનો ફોર્મ્યુલા બોલો. અક્ષ ઉપરનો ફોર્મ્યુલા આર્યો પાછળ જો, V બરાબર KQ ભાગ્યા √R² + x². એટલે અહીંયા લખાશે KQ2 વિદ્યુતભારના કારણે યાદ કરો R² + x². x પણ અંતર કેટલું છે? અહીંયા R જેટલું જ છે, તો અહીંયા પણ કેટલું આવી જશે તમારો R². એટલે આને થોડું સિમ્પ્લિફાય કરી દઈએ તો V1 બરાબર હું લખી શકું અહીંયા આગળ KQ1 ડિવાઈડ બાય R પ્લસ KQ2, અહીંયા થઈ જશે √2R. બરાબર, આવી જશે. તો આ થઈ ગયું તમારો V1. એ જ રીતે હવે V2 લખવાનો ટ્રાય કરીએ. જો તો V2 બરાબર શું થશે? બોલો હવે V2 એટલે વિદ્યુતભાર અહીંયા પહોંચી ગયો છે, તો V2 અહીંયા પહોંચવાની સાથે બોલો V2 માટે સૌથી પહેલા એ Q1 ના કારણે જે મળશે એ કોના કારણે મળશે? અક્ષ ઉપર. હવે અક્ષ પર. બરોબર ને? બહુ સરસ. ચલો પછી પોટેન્શિયલ Q2 ના કારણે બોલો સેન્ટર પર. બંનેના કારણે. ચલો Q1 માટે, એક્સિસ માટે બોલો ફોર્મ્યુલા શું થઈ જશે? Q1 અક્ષના કારણે KQ1 ડિવાઈડ બાય √2R है ना? वो तो डायरेक्ट लिख दो. प्लस Q2 ના કારણે KQ2 ડિવાઈડ બાય R થઈ ગયો પોટેન્શિયલ V2. ચલો મને V1 V2 મળી ગયા છે. સમીકરણ નંબર 1 આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. બરાબર, તો બંને સમીકરણ બની ગયા. હવે આપણે પુટ કરી દઈએ તો W બરાબર ફાઇનલ Q ને પેલી બારી ગુણાકારમાં લઈ લઉં, Q ગુણ્યા V2 - V1. ચલો હવે તો સોલ્યુશન જ કરવાનું, બાકી બધા મેથેમેટિકલ સ્ટેપ છે. Q
V2 બરાબર આ રહ્યું KQ1 ડિવાઈડ બાય √2R પ્લસ KQ2 ડિવાઈડ બાય R અને માઇનસમાં લઈ લઈશું માઇનસ KQ1 ડિવાઈડ બાય R માઇનસ KQ2 ડિવાઈડ બાય √2R. ચલો કોણ કોણ નીકળશે બહાર પહેલા તો જોઈ લો, આમાંથી કેલ્ક્યુલેશન કરવાની છે. હવે કેલ્ક્યુલેશન K by R. હા K બાય R તો બધામાંથી બહુ સરસ. ચલો તો Q પછી એક K અને ડિવાઈડ બાય R, એ તો બધા બહાર આવી જશે. ચલો પછી અહીંયા શું વધશે તો Q1 ડિવાઈડ બાય √2 પહેલામાં, પછી Q2 વધશે પહેલામાં, પછી અહીંયા આગળ માઇનસ Q1 વધશે અને પછી અહીંયા આગળ માઇનસ Q2 બાય √2 વધશે. જોડો બરાબર. ચલો હવે હજુ પણ કઈ કોમન નીકળે છે શું? હજુ કઈ કોમન નીકળશે? QK ડિવાઈડ બાય R. હવે આમાંથી તમે જુઓ તો Q1 અને Q2. જો આમાંથી હું Q2 કોમન લઈ લઉં ફોર એક્ઝામ્પલ, જો લો આ બંનેની અંદરથી Q2 મેં કોમન લઈ લીધા તો જો લો 1 માઇનસ 1 બાય √2 આવું થઈ જશે. અને અહીંયાથી કદાચ હું Q1 કોમન લઈ લઉં તો પ્લસ Q1 કોમન લેતા બ્રેકેટની અંદર 1 બાય √2 માઇનસ 1, બોલો આવું થઈ જશે. આટલો પાર્ટ ક્લિયર છે? આટલું જોઈ લો એકવાર. Q1 Q2 હા, કોમન sir. બંનેમાંથી, બરાબર ને? ચલો હવે KQ ડિવાઈડ બાય R એમના એમ. ચલો આને હજુ શું સોલ્વ કરી શકાય એમ છે? અહીંયા જો કદાચ હું માઇનસ લખી દઉં વચ્ચે પદમાં તો 1 માઇનસ 1 બાય √2 પણ બહાર આવી શકે એમ છે. જો તો જુઓ ધ્યાનથી, અહીંયાથી 1 માઇનસ 1 બાય √2 બહાર લઈ લીધા, બ્રેકેટની અંદર Q2 માઇનસ Q1 કરી દીધું. શું આ ખબર પડી શું કર્યું? આ અહીંયા માઇનસ અંદર એડ કરી દીધા સેકન્ડ વાળા ટર્મમાં, બરોબર? એટલે 1 માઇનસ 1 બાય √2 થઈ જશે અને આ માઇનસ વચ્ચે આવી ગયા એટલે 1 માઇનસ 1 બાય √2 કોમન, Q2 માઇનસ Q1. બસ હવે તો તમારો ફાઇનલ આન્સર સેટ થઈ ગયો. આ KQ એમના એમ ડિવાઈડ બાય R, પછી અહીંયા આગળ થઈ જશે √2 માઇનસ 1 ડિવાઈડ બાય √2 અને અહીંયા થઈ જશે Q2 માઇનસ Q1. પછી તમારો ઓપ્શન ચેક કરી લેવાનો કીની કિંમત મૂકી છે કે નહીં, 1/4πε0. એટલે જો સેટ કરી લ્યો તો સેટ કરી દેવાની રીતે, બરાબર? આ થઈ ગયો તમારો આન્સર. ચલો આમાં કોઈને ક્વેશ્ચન લેવો કે પૂછી લો? જોઈ લો છેલ્લા 2-3 સ્ટેપમાં કઈ ગડબડ કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો. આ જેઈ નો સમ છે એડવાન્સ લેવલનો. ઓકે ચાલો હવે વાત કરીશું આપણે એક ડિસ્કના કારણે, બરાબર? આપણે રિંગના કારણે તો જોઈ લીધું, હવે ડિસ્કના કારણે આપણે ગણતરી કરવા જઈ રહ્યા છીએ, બરાબર? અને પછી આપણે વાત કરીશું ત્યાં આગળ ડાયપોલ પર આવી જઈશું પાછા. એમાં આપણે ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું ને, એમ અહીંયા આગળ આપણે પોટેન્શિયલ પણ શોધવાનો છે, તો એના ઉપર આવી જઈશું. તો હવે આપણે શરૂઆત કરીએ ડિસ્કના કારણે, તકતીના કારણે. જો આ તમને આપણે ડિસ્કશન ક્યારે કર્યું હતું તમને કદાચ યાદ હશે કે રોટેશનલ મોશન, બરાબર? ચાક માત્રા વાળી આપણે ગણતરીઓ કરતા હતા, બરાબર? ચાક ગતિની, જડત્વની ચાક માત્રા શોધતા હતા. તો એની અંદર ડિસ્કને બ્રેક કરવાની મેથડ પણ મેં કદાચ તમને શીખવાડી હતી. રિંગની અંદર બહુ બધા બ્રેક કરી નાખો, મોટી ડિસ્ક હોય તો રિંગ એની અંદર તમે બ્રેક કરી નાખો, બરાબર? તો આવું આપણે કર્યું હતું, યાદ હોય તો કદાચ. તો એને આપણે જોઈ લો, એ જ પ્રમાણે આખી ગણતરી, પણ આમાં કેલ્ક્યુલેશન થોડું ટિપિકલ છે. મેથ્સ વાળા ખાસ ધ્યાન રાખે અને નીટ વાળા તો આન્સર યાદ રાખી રહેશે તો પણ વાંધો નથી, બરાબર? કેમ કે મેથ્સ વાળાને તકલીફ વધારે નહીં પડે. ચલો, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઓન ધ એક્સિસ ઓફ યુનિફોર્મ ચાર્જ ડિસ્ક, બરાબર? એક સમાન રીતે વિતરિત, ચલો ટોપિકનું નામ પણ લખી દઈએ, સમાન વિદ્યુત ભારિત ડિસ્કના કારણે અથવા તો તકતીના કારણે પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાં. થોડું લાંબુ ડેરિવેશન છે, બરાબર? ફાઇનલ આન્સર તમે યાદ રાખી લો તો પણ વાંધો નહીં, પણ ડેરિવેશન તમને ખબર હોવી જોઈએ, બરાબર? ચલો શરૂઆત કરીએ. 2 ડાયમેન્શન ડિસ્ક હશે, તમને એ પણ ખબર છે. એટલે હવે લેમ્બડા સિગ્મા રો માંથી શું વાપરવાનું બોલો? હવે આ ડિસ્ક છે અને કોઈ તમારી પાસે બિંદુ P છે, સિગ્મા 2 ડાયમેન્શન છે એટલે આપણે સિગ્મા યુઝ કરીશું, બરાબર? આ વચ્ચે બધું ભરેલું છે, પેલામાં જેમ ખાલી હતું ને, રિંગ નથી. આ હવે સિગ્મા છે અહીંયા આગળ તમારે, બરાબર? અને P બિંદુ પર આપણે શોધવાનો પ્રયત્ન કરીશું. અહીંયાથી ફરી વખત રિંગની જે ત્રિજ્યા છે એને આપણે R માની લઈએ છીએ. ચલો તો રિંગની ત્રિજ્યાને આપણે R માની લઈએ. ગણતરી થોડી અઘરી લાગશે, બરાબર? બહુ ચિંતા ના કરતા, ના ફાવે તો મેથ્સ વાળાને વધારે તરત ખબર પડી જશે આમાં, બરાબર? જો એમણે સંકલન અને વિકલન જો ધ્યાનથી કર્યું હશે
તો જો આ લેવલનું સંકલન હજુ એમના ટોપિકમાં આવી ગયું હશે તો એમને તરત ખ્યાલ આવી જશે. જો નહીં આવ્યું હોય તો એમના માટે પણ સંકલન નવું છે આ ટોપિકનું. બરાબર. તો આર અહીંયાથી અંતર છે તમારું x અને બિંદુ છે p ડિસ્કના કારણે. શું તમને કદાચ ખ્યાલ છે કે ડિસ્કના કારણે આપણે ગણતરી કરતા હતા તો એને આપણે રિંગની અંદર બ્રેક કરતા હતા. એક નાની રિંગમાં આપણે બ્રેક કરી લઈએ ને ચલો તો અહીંયા આગળ એક નાની રિંગ આટલી. બરાબર. આ થઈ ગઈ તમારી એક નાની રિંગ. આ પ્રકારની જુઓ એકદમ નાની રિંગની અંદર આપણે એને બ્રેક કરી દીધું. આ થઈ ગઈ તમારી નાની રિંગ. આ રિંગના કારણે પી બિંદુ પર તમને પોટેન્શિયલ મળશે નાનો ડીવી. આ નાની રિંગ ઉપર કેટલો વિદ્યુત ભાર હશે તો નાનો ડીક્યુ. ટોટલ આખો ફાઇનલ વિદ્યુત ભાર જોઈએ તો અહીંયા આગળ પણ કેપિટલ ક્યુબ છે. બરાબર. તો આ રિંગ રિંગ કઈ રીતે કરી તો હું ક્યાં ગયો તો વાય ઉપર ગયો અને વાય ઉપર જઈ અને નાની ડીવાય ની રિંગ તોડી દીધી. નાની જાડાઈ છે રિંગની ડીવાય જેટલી. તો વાય પર જઈ અને ડીવાય ની રિંગ તોડી નાખી. ભાઈ હવે રિંગ ગોઠવતા જાઓ. શું બોલો તકતી બની જશે આખી. એક રિંગ ઉપર બીજી રિંગ એના કરતા થોડી મોટી પછી એના ઉપર બીજી રિંગ તો આ રિંગ ઉપર રિંગ ચડાવતા જાઓ તો તમને ખબર છે આખી તકતી બની જશે. આ જ પ્રકારની મેથડથી આપણે એને સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો આ નાની રિંગના કારણે તમને જે નાનો પોટેન્શિયલ મળશે ડીવી. તો એ ડીવી બરાબર ફોર્મ્યુલા ડીવી બરાબર કે ડીક્યુ અને આનું જે અંતર છે એ અંતર અહીંયાથી ગણતરી થશે. જો આ થઈ ગયું તમારું અંતર. તો કે ક્યુ ભાગ્યા આર. આર એટલે લખાશે વર્ગમૂળની અંદર વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. બરાબર. તો આ થઈ ગયું નાનું ડીવી. હવે આ નાનું ડીવી જે છે એને આપણે ચેક કરીશું અને પછી ડીવી ભેગા કરતા જઈશું અને ફાઇનલ તમારો આન્સર આવી જશે. તો અહીંયા થોડો પ્રોબ્લેમ એવો થશે કે અહીંયા તમારો વાય વેરિયેબલ છે અને સંકલનમાં થોડા ભરાઈ જવા છે. બરાબર. સોલ્યુશન કેમ કે નીચે છેદમાં વર્ગમૂળનો વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આવી ગયું છે અને તમારે આનું જ સંકલન કરવાનું થશે છેલ્લે. બરાબર. તો ચલો શરૂઆત કરીએ. બોલો હવે વાય ની લિમિટ ક્યાંથી ક્યાં મૂકું તો આખી ડિસ્ક બની જાય. કોણ કહેશે? આખી ડિસ્ક બનાવવા જઈ રહ્યા છે આપણે. તો વાય ની લિમિટ કેટલી મૂકું તો મારો આન્સર આવી જાય? 0 થી r. 0 થી r. બહુ સરસ. જો આનું સંકલન હું 0 થી r માં કરી દઉં તો મને ફાઇનલ વી મળી જાય. બરાબર. સેન્ટર થી આવી રિંગ જોડવાની. ક્યાં સુધી જોડવાની? તો ત્રિજ્યા સુધી છે પૂરું થાય ત્યાં સુધી. તો આટલું આપણે જોડી દીધું. હવે ગણતરીમાં જોઈએ તો કે બહાર આવી જશે સૌથી પહેલા તો. ચલો તો કે ને બહાર લઈ લઉં. સંકલન 0 થી r નીચે અંદર વધે છે તમારી પાસે ડીક્યુ ભાગ્યા વર્ગમૂળની અંદર વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. આનું સંકલન પોસિબલ થાય નહીં. કેમ? કોઈ કહેશે આનું સંકલન પોસિબલ નથી. એનું કારણ કેમ કે આની અંદર બે વેરિયેબલ છે. જો ડીક્યુ એના પણ તમે બ્રેક કર્યું છે અને ડીવાય મતલબ કે વાય પર જઈને તમે ડીવાય પણ બ્રેક કર્યું. તો સંકલન જે છે ને એ સિંગલ વેરિયેબલમાં જ થાય હંમેશા. તો અહીંયા તમારી પાસે 2 વેરિયેબલ આવી ગયા છે. એટલે તમે અહીંયા પહેલી વખત ભરાઈ ગયા. એટલે સૌથી પહેલા તો તમારે શું કરવું પડશે કે આ જે 2 વેરિયેબલ છે એમાંથી સિંગલ વેરિયેબલમાં લાવવા માટે તમારે ટ્રાય કરવો પડશે પહેલા તો. તો ચલો એના માટે આપણે ગણતરી કરીએ. હું છે ને ડીક્યુ નું કેલ્ક્યુલેશન કરી નાખું. ડીક્યુ નું કેલ્ક્યુલેશન ટ્રાય કરીએ આપણે શું થઈ શકે છે. તો તમે જુઓ ધ્યાનથી કે અહીંયા આગળ સિગ્મા નો યુઝ કરવાનો છે. સિગ્મા બરાબર ક્યુ ભાગ્યા એ તમને ખબર છે. તો આવી રીતે પણ લખી શકાય સિગ્મા બરાબર ડીક્યુ ભાગ્યા ડીએ નાનું ક્ષેત્રફળ. બરાબર. તો ડીક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએ. હવે નાનું ક્ષેત્રફળ કેટલું થશે આ રિંગનું કોઈ કહી શકે? આપણે કદાચ વાત થઈ હતી આ રિંગ જે છે એ જો આખી ઓપન કરી દઉં તો જો આવું થઈ જશે. ફોર એક્ઝામ્પલ આ રિંગ જે છે ને આપણે જે નાની વાય પર જઈને નાની રિંગ લીધી છે એ રિંગને જો ઓપન કરી દઉં આ પ્રકારે તો જો કેટલી થિકનેસ છે એની જાડાઈ કેટલી છે ડીવાય. આખી રિંગ ઓપન કરો એટલે એનો પરિમિતિ જેટલી થઈ જાય. પરિમિતિ કેટલી થાય 2πy. તો બોલો આનું નાનું ક્ષેત્રફળ ડીએ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે કેટલું? તો 2πy ડીવાય. બરાબર. આ નાનું ક્ષેત્રફળ થઈ જાય આખી રિંગ. બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. તો નાનું ક્ષેત્રફળ ડીએ બરાબર 2πy ડીવાય. તો અહીંયાથી જો ડીક્યુ બરાબર શું લખી શકાય? સિગ્મા ઇન્ટુ ડીએ અને ડીએ બરાબર લખાશે સિગ્મા અને ડીએ બરાબર લખાશે 2πy ડીવાય અહીંયા આગળ. તો ડીક્યુ ની કિંમત મને મળી ગયા. ડીક્યુ ની કિંમત આપણે પુટ કરી દઈએ પેલામાં ચલો ત્યાં આગળ. તો વી બરાબર કે તો બહાર આવી ગયા. સંકલનમાં 0 થી r ડીક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ 2πy ડીવાય એને ભાગ્યા વર્ગમૂળની અંદર વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ચલો આમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે ફરી વખત જે કોન્સ્ટન્ટ છે બધા બહાર ફરી વખત. ચલો તો કે તો બહાર, સિગ્મા પણ કોન્સ્ટન્ટ, 2π પણ કોન્સ્ટન્ટ એને પણ બહાર લઈ લો. વાય ડીવાય અંદર રહી જશે તો સંકલન 0 થી r અહીંયા થઈ જશે વાય ડીવાય એને ભાગ્યા વર્ગમૂળની અંદર વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. જો કોઈ મેથ્સ વાળા જે આને સોલ્વ કરી શકે સંકલન
ચાલ્યું છે કે બાકી છે હજુ આ બધા પાર્ટ સંકલનના? સર સંકલન આખું બાકી છે. આખું બાકી છે. ઓકે, ચલો તો આપણે હું તમને કરાવી દઉં છું. જો મેથ્સ વાળા છે ને એમને આ બહુ ડિટેલમાં આગળ ભણવાનું જ છે, બરાબર. આવા દાખલા તો બહુ બધા તમે કરશો એટલે તમને એ વખતે નવાઈ નહીં લાગે. પહેલી વખત તમે કરો છો એટલે તમને થોડું ટિપિકલ લાગશે. આનું કોઈ સોલ્યુશન નથી મેથ્સની અંદર, બરાબર. એટલે તમારે એક નવું એઝમ્પશન લેવું પડશે અને થોડું એઝમ્પશન લઈ અને પછી તમારે ગણતરી કરવાની રહેશે અહીંયા આગળ. તો જો અહીંયા કેવી રીતે ગણતરી થાય, મેથ્સ વાળાને આગળ ભણવાનું જ છે ડિટેલમાં, પણ અહીંયા ફરી વખત જોજો એક વખત. તમારે એવું કરવાનું છે અહીંયા આગળ આ સોલ્યુશન y² + x² એના બરાબર હું t² ધારી લઉં છું, બરાબર. આનું સોલ્યુશન કરવાની આ મેથડ છે. y² + x² ને હું અહીંયા આગળ t² ધારી લઉં છું અને આનું વિકલન કરું. x તો અચળ છે ને, જો તમે આ સમીકરણમાં x અચળ છે, x વેરિયેબલ નથી, કારણ કે x શું છે, અંતર છે. જો એમાં કોઈ વેરિયેબલ છે નહીં. હવે આનું વિકલન કરું છું, બોલો આનું વિકલન શું થઈ જશે? 2y dy, x² નું 0 થઈ જશે અને t² નું શું થઈ જશે? 2t dt. આવું થઈ જશે અહીંયા આગળ, બરાબર. એટલે હવે જો આને સોલ્વ કરીએ તો અહીંયાથી 2 થી 2 તો કેન્સલ અને dy/dt મતલબ કે આવું લખી શકાય y dy બરાબર t dt. આ પ્રકારે થઈ જશે, બરાબર. તો y dy બરાબર 2 dt. તો અહીંયા y dy બરાબર t dt લખી દઉં અને નીચે આ બંને વેલ્યુ જો અહીંયા પુટ કરું છું. આ જે પણ મેં ધાર્યું ને, એ જે ધાર્યું છે ને પાછું જ્યારે આપણે સોલ્વ કરીએ ને ત્યારે પછી છેલ્લે જે સ્ટેપની અંદર પાછું મૂકી દેવાનું. આ આપણે સિમ્પ્લિફિકેશન માટે ધારેલું છે, એ પણ વસ્તુ સમજો. પછી આ પાછું વસ્તુ એની મૂકી દઈશું અહીંયા. k સિગ્મા ઇન્ટુ 2πm સંકલનમાં 0 થી r જઈ રહ્યા છીએ. y dy માં બદલે મારે થઈ ગયું છે t dt આગળ. પછી નીચે છે વર્ગમૂળની અંદર, બોલો વર્ગમૂળની અંદર શું થઈ જશે? t² છે. જોઈ લો આપણે આ શું y² + x² ને શું કીધું છે? t². અને t² બહાર આવશે એટલે અહીંયા આગળ શું થઈ જશે? t થઈ જશે. t થી t તો ઉડી ગયા, બરાબર. જો કેટલું ચાલુ થઈ ગયું સમીકરણ. તો k સિગ્મા 2π પછી dt નું થઈ જાય હવે t. હવે તો બધાને આવડે જ છે, 0 થી લઈને r, બરાબર. હવે t ની કિંમત હવે મૂકી દઉં તો જો કેટલું આસાન થઈ ગયું કામ. t ની કિંમત તો મને ખબર જ છે. t કેટલું ધાર્યું તો આપણે? જો t² પરથી t મૂકી દેવાનું વર્ગમૂળની અંદર y² + x², 0 થી લઈને r. તો k સિગ્મા 2πm. બોલો r કોના બદલે મૂકવાનો? x ના બદલે કે y ના બદલે? y ના બદલે. y ના બદલે. y ના બદલે, કે y વેરિયેબલ છે, x તો કોન્સ્ટન્ટ છે, ડિસ્ટન્સ છે, બરાબર. તો પહેલા અંદર વર્ગમૂળની અંદર તમારું શું આવી જશે અહીંયા આગળ? r² + x², બરાબર. આ તો થઈ ગયું માઇનસ લોઅર લિમિટ. લોઅર લિમિટમાં તમે y ના બદલે 0 મૂકી દો એટલે વર્ગમૂળમાં x² વધે અને ખાલી પાછળ શું આવશે? ખાલી x, બરાબર. તો જોઈ લો અહીંયા આગળ થઈ ગયું તમારું k સિગ્મા, અહીંયા થઈ ગયું 2π. સિગ્માની કિંમત પણ મૂકી દઈએ આપણે. સિગ્મા બરાબર q/a તમારે મૂકવું હોય તો તમે ત્યાં આગળ મૂકી શકો. તો k ની કિંમત 4πε મૂકી દો. ચલો તો પણ જલ્દી સોલ્વ થઈ જાય. 4πε0 સિગ્મા ઇન્ટુ 2π બ્રેકેટની અંદર √r² + x² - x. ચલો 2π થી અહીંયા પાઈ કેન્સલ, અહીંયા વધ્યા 2 સિગ્મા/2ε0 અહીંયા આગળ વર્ગમૂળની અંદર r² + x² - x. આન્સર યાદ રાખવાનો છે તમારે, ડાયરેક્ટ ઓપ્શન પૂછી શકે જાઓ, બરાબર. ગણતરી લાંબી છે. જો તમારે નવું વસ્તુ શું છે કે આ પ્રકારનું સંકલન હોય તો આના માટે એક નવી મેથડ છે સોલ્વ કરવાની, બરાબર. તો મેથ્સ વાળાને આગળ ડિટેલમાં આવવાનું જ છે, બરાબર. તમારે આન્સર યાદ રાખવાનો છે. 4 માર્કમાં સીધો આન્સર પૂછી જાય, કદાચ એવું પણ બને, કદાચ આનો નાનો યુઝ પણ પૂછાય, વેલ્યુ આપી દે તમને એમ કે સોલ્વ કરો. હવે જેઈ ના પેપર છે ને સહેલા નીકળે છે એકદમ, તમને ખબર હશે. જેઈ ના પેપરો તમે જોશો ને તો હવે એનું લેવલ બહુ ડાઉન થઈ ગયું છે. એટલે તમારે કરવાનું કશું નથી. આવા ફોર્મ્યુલા યાદ હોય તો અંદર વેલ્યુ મૂકવાના પ્રશ્ન પૂછી લે. હવે વિદ્યાર્થીઓ શું કરે? આવા ફોર્મ્યુલા તૈયાર નથી કરતા, એટલે એ વખતે તમને આવડતું હોય પણ તમે કરી શકો નહીં, બરાબર. એટલે એક આના કારણે તમે ખાસ જોઈ લો, બરાબર. હવે આપણે શરૂઆત કરીએ છીએ ડાયપોલની, બરાબર. તો ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવાની શરૂઆત કરીએ છીએ. સૌથી અગત્યની થિયરી અને પછી આપણે એના દાખલા ઉપર જઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર સોરી સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર તો આપણે ઓલરેડી આગળ શીખી ગયા છીએ. ડાયપોલના કારણે વિદ્યુત સ્થિતિમાન. જો મારી એક મેથડ જે સોલ્યુશન કરવાની છે થોડી અલગ છે. તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં થોડીક એક અલગ આપી છે. એ વખતે તમે ભણશો ત્યારે તમને નવું લાગશે. અને હું જે કરાવું છું એક શોર્ટ ટ્રીક છે આખી, બરોબર. તો એક જનરલ મેથડ છે મારી જે સોલ્યુશન કરવાની છે. એની પછી અંદર થીટા મૂકો. આપણે તમને કદાચ ખ્યાલ હશે કે વિદ્યુત ક્ષેત્ર આપણે ગણતરી કરીને તો એને 2 વખત ગણતરી કરી હતી. એક ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત પર પણ જોયું હતું અને એક્સેલ પોઈન્ટ પર એટલે કે અક્ષ ઉપર પણ જોયું હતું. અહીંયા હું એવી ગણતરી કરીશ કે જનરલ પોઈન્ટ શોધી નાખીશ.
અને પછી ત્યાં અક્ષ અને એ બંને એક જ સાથે એક જ સોલ્યુશનમાં હું લાવી દઈશ. તો ચલો થોડી સ્પીડ રાખીએ ગણતરી કરવામાં. જો આ થઈ ગઈ ડાયપોલ, આ ડાયપોલનો અક્ષ, બરાબર. આ થઈ ગયો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર એનો. અહીંયા માની લો કે ફોર એક્ઝામ્પલ માઇનસ ક્યુ મૂક્યો, અહીંયા પ્લસ ક્યુ મૂક્યો. આપણે હવે જનરલ પોઈન્ટ પી છે ને અહીંયા જો એ અક્ષ ઉપર પણ નથી અને વિષુવવૃત્ત ઉપર પણ નથી, એ રીતે મેં ગોઠવી દીધું. તો માઇનસ ક્યુ થી એનું અંતર R1 અહીંયાથી, બરાબર. થોડું દૂર લઈ લઈએ પી પોઈન્ટને, ફિગરમાં થોડી વધારે ક્લિયરિટી આવે તમને. થોડું દૂર લઈ લઈએ. માઇનસ ક્યુ થી એનું અંતર ફોર એક્ઝામ્પલ આપણે R1 લઈએ, અહીંયાથી અંતર લઈએ આપણે R2, અહીંયાથી લઈ લો અંતર R1 વેક્ટર, અહીંયાથી લઈ લો આપણે R2 વેક્ટર, અને અહીંયા સેન્ટર થી જે અંતર લઈશું એ આપણે R વેક્ટર લઈ લઈએ. તો આ પી બિંદુ પર એને આપણે R સદિશ નામ આપી દઈએ. બહુ સહેલી થિયરી છે, કઈ ખાસ છે નહીં, બરોબર. અને આ જનરલાઇઝ ફોર્મ્યુલા તમને ડેરિવેશન મજા પણ આવશે. જો અહીંયા આપણે લઈ લઈએ અહીંયા થીટા, સમજો ધ્યાનથી. પી બિંદુ પર આપણને ખબર છે પોટેન્શિયલ કોના કોના કારણે મળે, તો માઇનસ ક્યુ ના કારણે પણ મળશે અને પોટેન્શિયલ પ્લસ ક્યુ ના કારણે પણ મળશે. ચલો માઇનસ ક્યુ ના કારણે અને પ્લસ ક્યુ ના કારણે બોલો અહીંયા શું જશે, માઇનસ કે ક્યુ ડિવાઈડ બાય R1, પ્લસ ના કારણે પ્લસ કે ક્યુ ડિવાઈડ બાય R2. ચલો આમાંથી કોણ બહાર આવી જશે, તો કે ક્યુ બહાર આવી જશે. શું આવશે, 1/R2 માઇનસ 1/R1. હવે સોલ્વ જ કરવાનું છે, કે ક્યુ એમના એમ. ચલો હવે લસા લઈ લઈએ, તો અહીંયા થઈ જશે R1 માઇનસ R2 ભાગ્યા R1 ઇન્ટુ R2, બરાબર. હવે થોડી અહીંયા ટ્રીક છે, સમજો ધ્યાનથી. બસ આટલે સુધી તો જનરલ તમને ખબર પડી ગઈ છે. R1 માઇનસ R2 છે શું, તો સમજો ધ્યાનથી. R1 અંતર જે છે ને, આ ફોર એક્ઝામ્પલ હું કહું અહીંયા એક્સ પોઈન્ટ આપી દો, નામ આપી દો અહીંયા આગળ વાય, બરાબર. તો પહેલું જે માઇનસ ક્યુ થી અંતર જે છે ને XP છે, પછી પ્લસ ક્યુ થી જે અંતર છે ને એ YP છે. શું આનો ડિફરન્સ જ છે, R1 માઇનસ R2 એટલે શું છે, તો હું લખી શકું R1 માઇનસ R2 બરાબર XP માઇનસ YP. અંતરનો એક તફાવત જ છે. તો જુઓ ધ્યાનથી, હું એક અહીંયા છે ને લંબ ડ્રો કરવાનો ટ્રાય કરું છું. હવે બહુ ધ્યાનથી સમજો, અહીંયાથી એક લંબ ડ્રો કરું છું અહીંયા આગળ, કોની ઉપર, R1 ઉપર, બરાબર. એક પરપેન્ડિક્યુલર મેં ત્યાં આગળ નાખી દીધો, એને હું નામ આપી દઉં છું અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ એ આપી દઈએ. ચલો તો એ બિંદુ આપી દીધું. હવે તમે જોશો ને ધ્યાનથી, તો તમે એવું કહી શકો કે A થી P સુધીનું અંતર અને Y થી P સુધીનું અંતર, શું એ બંને સરખા લાગે છે? આ Y છે તમારો, A થી P સુધીનું અંતર અને Y થી P સુધીનું અંતર, શું હવે સરખું છે? બાયસેક્ટર નાખ્યા પછી X ની વાત નથી કરતો, અહીંયાથી ગણતરી કરો, A થી લઈને P સુધી અને Y થી લઈને P સુધી. હવે જો અહીંયા બાકીના અંતર તો સરખા છે, તો AP બરાબર શું લખી શકું, YP લખી શકું. તો આ X થી A સુધીનું અંતર છે, આ તમે જુઓ તો X થી A સુધીનું અંતર છે, એ તો તમારું R1 માઇનસ R2 હતું. આ જે વધારાનું અંતર ચાલી ગયા ને એક્સ્ટ્રા, જો બરોબર. બાકી તો અહીંયાથી બાયસેક્ટર પરપેન્ડિક્યુલર નાખો એટલે AP અને YP એ તો બંને સરખા થઈ જાય છે, બંને અંતર. હવે તો આ બંને કેવા અંતર છે, આ અંતર અને અંતર કેવા છે, સરખા છે, બરોબર. કન્ડિશન આવી છે, એકદમ સહેલું છે. હવે આ જે વધારાનું R1 માઇનસ R2 છે મારે શોધવાનો ટ્રાય કરવો છે. જો P બિંદુ બહુ દૂર હોય તો આ થીટાને હું આ થીટા લખી શકું. બે ડાયપોલ વચ્ચેનું અંતર તમને ખબર છે, માઇનસ અને પ્લસ ક્યુ વિદ્યુતભારનું 2a થાય. તો આ જે પાર્ટ છે તમને ખબર છે, અહીંયા મારે શું લખવું જોઈએ, 2a cos થીટા. તો R1 માઇનસ R2 બરાબર હું લખી દઈશ ત્યાં આગળ 2a cos થીટા. તો જો કે ક્યુ એમના એમ R1 માઇનસ R2 બરાબર અહીંયા પુટ કરી દઈશું 2a cos થીટા. અને જો P બિંદુ બહુ દૂર હોય તો R1 બરાબર લગભગ R2 લગભગ સરખું થાય, અને એ લગભગ તમે R બરાબર કહી શકો. આ સ્પેશિયલ કેસ છે, કન્ડિશનમાં R1 અને R2 જો બહુ દૂર હોય તો R1 R2 નીચે છે, તો એના બદલે હું શું લખી દઉં, અહીંયા આગળ R² લખી દઉં જનરલી. હવે 2aq બરાબર શું થશે બોલો, આમાં ઉપર 2aq બરાબર P, તો અહીંયા લખી દેવાય KP cos થીટા ડિવાઈડ બાય R². લો પોટેન્શિયલ ફોર્મ્યુલા આવી ગયો, KP cos થીટા બાય R². હવે આમાં આપણે બે સ્પેશિયલ કેસ ભણવાના છે, બરાબર. જો હું તમને એમ કહું કે મારે અક્ષ ઉપર જોવું છે, તો થીટા કેટલો થાય, અક્ષ માટે થીટા કેટલો થાય બોલો, તો ડાયરેક્ટ આન્સર આવી જશે. આ થીટા જે છે ને અક્ષ ઉપર જવું હોય તો શું 0 ડિગ્રી લખી શકો, અથવા તો 180 પણ થઈ શકે ને, બે પોસિબિલિટી છે, 0 પણ થઈ શકે અને 180 પણ થઈ શકે. બોલો આ વેલ્યુમાં પુટ કરી દો, તો V બરાબર પ્લસ ઓર માઇનસ KP બાય R² લખી શકાય ફોર્મ્યુલા. એક વખત પ્લસ અને એક વખત માઇનસ, ખાલી મૂલ્ય જુઓ તો KP બાય R². પછી વિષુવવૃત્ત માટે બોલો, વિષુવવૃત્ત માટે થીટા કેટલો લખું,
90 ડિગ્રી 90 90 90 ડિગ્રી. બોલો આન્સર. 0 0. તો એના પર આ પણ યાદ રાખવાનું છે ને તમારે આ પણ યાદ રાખવાનું છે બંને. બરાબર છે.